ટેન્શનમાં જીવશો તો જિંદગી ઝેર થઈ જશે, ટેન્શનમાં જીવશો તો જિંદગી ઝેર થઈ જશે, હસતા હસતા જીવશો તો જિંદગીમાં લીલા લહેર થઈ જાય. નમસ્કાર, નવસાદ કોટડિયા હાસ્ય કલાકાર ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને બધાને હસાવવા માટેનો આજે નમ્ર પ્રયત્ન છે. ત્યારે મારો એક ભાઈબંધ બધાને કહેતો હોય કે તમારે હસતું રહેવું, ગમે હામો મળે એટલે એમ કે તમારે હસતું રહેવું, દિવસે હસતું રહેવું, રાત્રે હસતું રહેવું, સવારે હસતું રહેવું, બપોરે હસતું રહેવું, સાંજે હસતું રહેવું, જે હામો મળે ને એમ જ કે તમારે હસતું રહેવું, તમારે હસતું રહેવું, તમારે હસતું રહેવું. બધાને એમ કે તમારે હસતું જ રહેવું, ગમે એ સિચ્યુએશનમાં તમારે હસતું જ રહેવું. લોકો તમને ગાંડા કહે, મારે હું તમને ગાંડા કે મારે હું. હમણાં એક જગ્યાએ બિલ્ડિંગમાં આગ લાગી ને ભાઈ, બિલ્ડિંગની અંદર આગ લાગી અને એક ગાંડો પૂકી ગયો, અને ગાંડો પૂકી ગયો ને ઠેકડો મારીને અંદર વયો ગયો ભાઈ, અને અંદરથી 3 જણાને પકડીને લઈ આવ્યો, અને 3 જણાને પકડીને લઈ આવ્યો ને ત્યાં તો એક સાહેબ આવ્યા ને મારવા જ મીડ્યા એને. ઓલો કે મેં કીધું પણ હું કામ મારો છો? અરે મને કે મારવો જ પડે. અરે મેં કીધું એને 3 જણાને બચાવ્યા. અરે મને કે એ ફાયરવાળાને પકડી આવ્યો, અંદર ફાયર આગ ઓલવતા એને 3ને પકડી આવ્યો. બોલો, પછી ખબર પડી મૂળ ગાંડો હતો. બોલો, હા, આમાં અઘરું છે ભાઈ. હમણાં એક જણો ઘરે આવ્યો ને, ઘરે આવીને એની ઘરવાળીને કે આજ મારું છે ને પાગલખાનાની અંદર ભાષણ હતું. હે, હા, પાગલખાનાની અંદર મારું ભાષણ હતું. એ કે અને જેવો કે હું ભાષણ કરવા ઊભો થયો ને, જેવો ભાષણ કરવા ઊભો થયો ને પાગલખાનાની અંદર, અને મારું ભાષણ શરૂ હતું ને, તે 3 જણા ઊભા થઈ અને હાલતા થયા. તો એની ઘરવાળી કે એ 3 પાગલ નહીં હોય, એ 3 પાગલ નહીં હોય કે. હમણાં બાકાને ઘરવાળી કહેતી હતી કે મારે કેટલા ગાંડાના માંગા આવતા હતા, એવા ગાંડાના માંગા આવે, એવા ગાંડા માંગા આવે, એવા ગાંડાના માંગા આવે કે પૈસાવાળા ગાંડાના માંગા આવે કે એવા ગાંડાઓના માંગા આવતા હતા, એવા ગાંડાના માંગા આવતા હતા. તો બાઘો કે પણ એકાદાને હા પાડી દેવાય ને. એની ઘરવાળી કે એ તો કર્યું, એ તો કર્યું. એ કે હમણાં બાઘો ઘરે ગયો ને તો એની ઘરવાળી ટીવીમાં પિક્ચર જોતી હતો, મોટું જબર ટીવી, એમાં પિક્ચર જોતી હતી. તો બાઘાએ ઘરે જઈને પૂછ્યું કે કયું પિક્ચર જોશો? એની ઘરવાળી કે મોહબ્બતની મંદી. ત્યાં તો બાઘો વિચારવા પડી ગયો કે આવું કોઈ પિક્ચર આવ્યું છે મોહબ્બતની મંદી. પછી નીચે નામ વાંચ્યું ને તો એમાં લખ્યું હતું મહેબૂબ કી મહેંદી. કે મોહબ્બતની મંદી છે. બોલ, અઘરું છે ભાઈ. હમણાં એક પતિ પત્ની બે થિયેટરમાં પિક્ચર જોવા ગયા ને, ઓન થિયેટરની અંદર પિક્ચર જોવા ગયા ને પિક્ચર ચાલુ થયું ભાઈ, અને પિક્ચર જમાવટવાળું પિક્ચર હતું. હીરો હિરોઈન એવો પ્રેમ કરે, એવો પ્રેમ કરે ને, તો આની પત્ની આને કહે કે આમ તમે જામ પિક્ચરમાં ક્યાંક જોવો કે પિક્ચરમાં જોવો હિરોઈન હીરોને કેટલો પ્રેમ કરે છે. ઓલો એની હામું જોઈને કે એને પ્રેમ કરવાના પૈસા મળે છે. અને દરેક ફિલ્મમાં કે અલગ અલગ હારે પ્રેમ કરે છે. હા, એવું મારે હોય તો હું કરું કે લે. હમણાં એક ભિક્ષુકને વિચાર આવ્યો, ભિક્ષુકને વિચાર આવ્યો કે આપણે છે ને કે આમ જો પિક્ચર જોવા જવું, જલસો કરી લેવો. અને ભિક્ષુક ઘરે ગયો, નાયો ધોયો ને ફર્સ્ટ ક્લાસ નવા કપડાં પહેર્યા, ઇન્શર્ટ બિન્શર્ટ માર્યું ને એની ગર્લફ્રેન્ડને ફોન કર્યો. એને કે હાલ પિક્ચર જોવા જવું હતું. એની પછી ગર્લફ્રેન્ડ. બોલો, અને બે ગયા હો પિક્ચર જોવા. અને બરાબર એમ કે થિયેટરની બહાર ગયા ને તો ત્યાં ભિક્ષુકો બેઠા જ હોય. તો આ એની ગર્લફ્રેન્ડનો હાથમાં હાથ નાખીને બે ગયા અંદર. ત્યાં ઓલા ભિક્ષુક કે શેઠ ક્યાંક આપો, શેઠ ક્યાંક આપો. તો આ એના કાનમાં જઈને કે સ્ટાફ સ્ટાફ સ્ટાફ, હું તમારા વાળો જ છું. કે અઘરું છે ભાઈ. હમણાં એક વાંઢો પિક્ચર જોવા ગયો. બોલો, વાંઢો, હા, 45 વર્ષ વટી જાય ને પછી એને વાંઢો કહે બધાય. તો વાંઢે પિક્ચર જોવા ગયો, અને જેવો પિક્ચર જોવા ગયો ને તો થિયેટરમાં જતો હતો ને તો બહાર ભિક્ષુક બેઠા હતા. એ કે શેઠ ક્યાંક આપો, ભગવાન તમારી જોડી સલામત રાખે. ઓલો કે પણ જોડીનો દીકરો થામો, મારા લગ્ન જ નથી થયા. ઓલો કે પણ ચંપલની જોડીની વાત કરો છો, જા ને સંપલની જોડીની વાત કરું છીએ. એમાં વાંઢો પિક્ચર જોવા ગયો ને, અને પિક્ચરની અંદર થિયેટરની અંદર ગયો ને, અને પિક્ચર જોયું, સરસ મજાનું પિક્ચર જોયું ને એમાં હીરો હિરોઈનનો રોમેન્ટિક એમ કહેવાય કે આખું દ્રશ્ય હતું. અને એવું સરસ મજાનું દ્રશ્ય રોમેન્ટિક હતું કે હીરો બરાબર એમ કહેવાય બસ સ્ટેન્ડે ઊભો હોય, બસ સ્ટોપે, અને બાજુમાં હિરોઈન ઊભી હોય, હિરોઈનની હારે એક એની ફ્રેન્ડ હોય, અને એ બે ફ્રેન્ડ અને હિરોઈન બે વાતું કરતા હોય. આ બાજુ હીરો વાત કરતો ઊભો હોય જેકેટ લઈ, અને બરાબર આવું દ્રશ્ય હોય. અને એમાં બરાબર કાળા ડિબાંગ વાદળા થાય, કડાકા ભડાકા વીજળીના કડાકા થાય, અને ઓલી હિરોઈન બી જાય ને એ જ સમયે હીરો આમ કે જેકેટ લઈને ઊભો હોય, અને હિરોઈનની સામું આમ કંઈ નામ જોવે ને એટલે હિરોઈન દોડીને આવી અને સીધી બધ ભલે હીરોને. આવું દ્રશ્ય વાંઢાએ જોયું, અને વાંઢાને એમ થયું કે આ તો ભાઈ ગજબનું દ્રશ્ય છે. અને ભાઈ વાંઢો પિક્ચર જોઈને બહાર નીકળ્યો, અને બરાબર બસ સ્ટોપે ઊભો રહ્યો ને, અને જેવો વાંઢો બસ સ્ટોપે ઊભો રહ્યો અને આવું જ વાતાવરણ ક્રિએટ થયું. બરાબર બે છોકરીઓ ઊભી હતી,
અને બરાબર વાંઢો જઈને ઊભો રહ્યો અને વાંઢો ઊભો હતો ને બરાબર કાળા ડિબાંગ વાદળા ને વીજળીના કડાકા ને ભડાકા થવા માંડ્યા તો આ વાંઢાએ દ્રશ્ય અંદર જોયું જ હતું એટલે વાંઢાએ સીધું અહીંયા જ એનો ઉપયોગ કર્યો આમ કહીને આમ હિરોઈનની સામું જોયું ને ત્યાં ઓલી હિરોઈન બોલી એ કે અંકલ બીતા નહીં આવું તો રોજ થાય એ કે બીતા નહીં હવે આ તો તને ગળે લગાવવા હાટું સામું જોવે છે ભાઈ હમણાં એક જણો છે ને મને કે હું પિક્ચર જોવા ગયો પત્ની હારે મેં કીધું એમ મને કે આ પત્ની હારે પિક્ચર જોવા ગયો પણ કે પૈસા પડી ગયા અરે મેં કીધું કેવી રીતના પડી ગયા અરે મને ક્યાં પડી ગયા પણ મેં કીધું કેમ પડી ગયા અરે મને કે હું જેની પત્ની હારે ગયો હતો ને એનો પતિ ત્યાં બેઠો હતો એમાં પૈસા પડી ગયા એનો પતિ ત્યાં બેઠો હતો એટલે હમણાં બાગાન ઘરવાળી બાગાન કહેતી હતી કે આમ જો કાલ રાતે કે મને સપનું આવ્યું બાઘો કે એમ સપનું આવ્યું હા કાલ રાતે મને સપનું આવ્યું કે અને એવું સપનું આવ્યું બાઘો કે પણ હું આવ્યું એ તો બોલ કે મને એવું સપનું આવ્યું મેં તમને સપનામાં કીધું કે તમે મને પિક્ચર જોવા લઈ જાઓ બાઘો કે હા કે તમે તો છો જ લુખે છે કે કોઈ દી મને પિક્ચર જોવા લઈ ગયા છો તમે મને પાડી ના અને આપણે બે જણાને થયો ઝઘડો થયો ને એમાં તમે મને ઝાપટ મારી એટલે મેં સીધી પોલીસને બોલાવી પોલીસ આવી અને તમને છે ને 4 દંડા માર્યા કે પોલીસ અહીંયા આપણા ઘર પાસે 4 દંડા માર્યા બાઘો કે એમ હા તમને 4 દંડા માર્યા પછી હળવેક દિન બાગાને સામું જોઈને કે હવે જવું છે ને પિક્ચર જોવા બાઘો કે પેલા બીવરાઈશો પછી જવું જ પડશે નહીં કે હવે આમ કરીને ગાળીઓ નાખી દીધો બોલો હમણાં બાઘાની ઘરવાળી કોરોનામાં પિક્ચર જોતી કોરોનામાં પિક્ચર જોતી હતી ને એટલે બાઘાને એવો ઇન્ટરેસ્ટ નહીં પણ બાઘાની ઘરવાળી પિક્ચર જોવે ક્યારેક તો બાઘાની ઘરવાળી પિક્ચર જોતી હતી બરાબર કોરોનાનો સમય હાલતો હતો ને બાઘાની ઘરવાળીએ પિક્ચર જોયું ઇરફાન ખાન સાહેબનું પાનસિંગ તોમર બરાબર રાત્રે 8 વાગે પિક્ચર ચાલુ કર્યું 11 વાગે પિક્ચર પૂરું થયું બાઘાની ઘરવાળીને બાઘો બે સૂઈ ગયા સવારમાં ઉઠી નાહી ધોઈ અને બાઘાએ જેવું ટીવી ચાલુ કર્યું ન્યૂઝ ચાલુ કર્યા ને તો ન્યૂઝના બ્રેકિંગ ન્યૂઝમાં હતું કે ઇરફાન ખાન ઇઝ નો મોર બહુ દુઃખ થયું બાઘાને દુઃખ બહુ થયું કે કાલ રાતે સરસ મજાનું પિક્ચર પાનસિંગ તોમર આપણે જોયું કે અને મારી ઘરવાળીને મેં બહુ વખાણ કર્યા ઇરફાન ખાન સાહેબના અને આફાની દુનિયા છોડીને વયા ગયા બહુ દુઃખ થયું પછી બીજે દિવસે બાઘાની ઘરવાળી કે આજે કે છે ને આપણે કે બહુ ઉપાધિ થઈ ગઈ બહુ ટેન્શન થઈ ગયું આવું બની ગયું કે તો આજે કે આપણે છે ને બહુ ઉપાધિમાં છે ને તો આજે કે આપણે છે ને ઋષિ કપૂર સાહેબનું ચાંદની પિક્ચર જોવું છે તો બીજે દિવસે ચાંદની પિક્ચર લગાવ્યું અને ચાંદની પિક્ચર લગાવ્યું અને રાત્રે 8 વાગે પિક્ચર ચાલુ કર્યું 11 પિક્ચર પૂરું થયું બે માણા સૂઈ ગયા સવારમાં ઉઠી અને ટીવી ચાલુ કર્યું ને બાઘાએ તો બ્રેકિંગ ન્યૂઝમાં હતું ઋષિ કપૂર ઇઝ નો મોર તો બાઘા તો આખો દી ટેન્શનમાં રહ્યો પછી તકલીફ તો ત્રીજે દી થઈ બાઘાની ઘરવાળી કે આજ લગ્નની સીડી જોવી તો બાઘો કે આને જેટલાને જોયા એ બધાય ગયા છે કે આમાં લગ્નની સીડી ચડાવશે તો હું જાય 3 દી સુધી બાઘાએ બગલમાં લગ્નની સીડી દબાવીને આટા માર્યા બાથરૂમમાં જઈ ભેગી લેતો જાય જ્યાં ચડાવી દે તો પછી બાઘો કે નો મોર થઈ જાય અઘરું છે ભાઈ અને તમે જોજો લગ્નની અંદર અત્યારે સ્ટેટસ મૂકે છો લગ્ન હોય ને હા તમારે લગ્ન હોય એટલે વર કન્યાના સ્ટેટસ મૂકે છોકરીનો ફોટો હોય એક બાજુ છોકરાનો હોય વચ્ચે સરસ મજાનું ઝાડવું હોય અને બે ઊભા હોય આમ કોટ પકડેલો હોય કે આમ હાથ માથે મૂકેલો હોય ને એવા રોમેન્ટિક અલગ ફોટા પાડેલા હોય અને સ્ટેટસ મૂક્યું હોય 5 day to go 4 day to go 3 day to go 2 day to go આવી રીતના સ્ટેટસ મૂકે હા લગ્નના સ્ટેટસ મારી બાજુમાં એક કાંતિ કાકા રહે છે એણે સ્ટેટસ મૂક્યું 7 day to go હું એની પાસે ગયો મેં દાદા આ 7 day to go હવે તમારા લગ્ન થઈ ગયા એને કીધું 35 વર્ષ થયા મને કે દીકરા ડાયો થામાં છૂટાછેડાનો કેસ હાલે છે 7 દી પછી ચુકાદો આવવાનો એટલે સ્ટેટસ મૂકીને બેઠા બોલો 7 day to go હમણાં એક જણો ગયો કે સાહેબ મારે છૂટાછેડા લેવા છે કે આ મારે છૂટાછેડા પણ હું કામ છૂટાછેડા લેવા અરે કે મારી પત્ની છે ને કે 1.5 વર્ષ લગ્નનું થયું કાંઈ બોલતી જ નથી સાહેબ કે વિચાર કરી લ્યો કે આવી બીજી વાર મળશે નહીં આવી મળશે નહીં કે હમણાં એક બેને છૂટાછેડા માટે અરજી કરી બોલો છૂટાછેડા માટે અરજી કરીને અને સાહેબે એને બોલાવી અને બેનને પૂછ્યું બેન આ તમે છૂટાછેડા માટે અરજી કરી છે તમારે છૂટાછેડા લેવા છે ઓલા બેન કે હા લેવા છે હું કામ લેવા છે અરે કે બેન એ માવો ખાય છે સાહેબ કે હવે બેન એકાદી કૂટેવ તો હોય અરે કે એમ નહીં હું ખાતી એમાં ભાગ પડાવે છે કે હું ખાવ એમાં ભાગ પડાવે છે કે બોલો એટલે કે છૂટાછેડા લેવા અઘરું છે ભાઈ હમણાં એક જણો છે ને છૂટાછેડા લેવા ગયો બોલો એક જણો છૂટાછેડા લેવા ગયો તો સાહેબને જઈને કહે કે મારી ઘરવાળે છૂટાછેડા લેવા
સાહેબ કે પણ હું કામ લેવા છે કાંઈ કારણ ખરું હોય કે આ કારણ છે ને કે આખો દી મારી ઘરવાળી આમાં મામા માખ્યું ઉડાડતી હોય, આમાં મામા માખ્યું ઉડાડતી હોય. પણ એ કે એમાં થોડા છૂટાછેડા લઈ લેવાય કે તમને વાંધો હું છે. ઓલો કે પણ મારે પછી ક્યારે ઉડાડવી? એ કે એ જ આખો દી આમાં મામા ઉડાડતી હોય તો મારે ક્યારે ઉડાડવી? કીધું પાગલખાનામાં ભરતી થઈ જા ભાઈ. અઘરું છે. હમણાં એક બેન ગયા પોલીસ સ્ટેશનમાં, સાહેબ મારો પતિ ભાગી ગયો, સાહેબ મારો પતિ ભાગી ગયો, સાહેબ મારો પતિ ભાગી ગયો. સાહેબ એની સામું જોઈને કે સમજીને ભાગી ગયો છે. એમ નહીં સાહેબ, ફરિયાદ લખી લ્યો મારો પતિ ભાગી ગયો છે. તો સાહેબ કે એની કાંઈ નિશાની ખરી? એ કે આ રહ્યો કે મુનિયોન બટલો એ કે 6 વર્ષનો મુનિયોન 3 વર્ષનો બટલો એ કે હા એની નિશાની છે કે બોલો. અઘરું છે ભાઈ. હમણાં એક જણો કહેતો હતો કે મને જલ્દી પરણાવો હોય કે હવે તમે મારા લગ્ન કરી નાખો હોય કે મારા લગ્ન કરવા છે, મારા લગ્ન કરવા છે. જ્યાં હોય ને એમ જ કીધા કરે. એમાં એક ભાઈ નીકળ્યા એ કે હું લગ્ન મંડાણો છે કે લગ્ન નહીં કે તને ખબર છે કે ધક્કા છે ને કડા ધક્કા છે એ કે શેના ધક્કા? એ કે જો એ કે હું નાનો હતો મોટો થયો કે પછી સ્કૂલે ધક્કા ખાતો, પછી કોલેજમાં એડમિશન લેવા હાટું ધક્કા ખાતો, પછી કે કોલેજમાં એડમિશન મળી ગયું પછી નોકરી હાટું ધક્કા ખાતો, નોકરી મળી ગઈ પછી કે છોકરી હાટું ધક્કા ખાતો, છોકરી મળી ગઈ પછી કે ઘર હાટું ધક્કા ખાતો, ઘર મળી ગયું પછી કે હવે અમે ફરવા હાટું ધક્કા ખાતા, ઓલા ગામ ફરવા જઈને ઓલા ગામ ફરવા જઈને એવા ધક્કા ખાતા. તો કે હજી ઓલા કે હું ધક્કા ખાઉં છું. આ વાંધો કે હવે તમે શેના ધક્કા ખાવ? એ કે હવે છૂટાછેડા હાટું ધક્કા ખાવ છું. કે મારી જિંદગી નકરી ધક્કામાં જ ગઈ છે. અને તું મંડાણો લગ્ન કરવા. ઓલો કે તો તમારું છૂટું થાય તો મારું ગોઠવી દો ને. તો ઓલા છૂટું બૂટ માર્યો કે તમારું છૂટું થાય તો મારું ગોઠવી દો. કીધું રહેવા દે, આવું ન કહેવાય ભાઈ. અઘરું છે. હમણાં એક બેન એના વરને કહેતા હતા કે તમે ક્યારે પાગલખાને ગયા? તમે ક્યારેય પાગલખાને ગયા? એનો ઘરવાળો કે હા એકવાર ગયો તો જાન લઈને. જાન લઈને ગયો તો. કે એક બેન કહેતા હતી કે આ મારો વર કે એને મહેમાન આવ્યા ને એ બેન કહેતા હતા કે આ મારો વર છે કે જ્યારે જાન લઈને મને લેવા આવ્યો ને કે જાન લઈને આ મારા પતિદેવ કે મને જાન લઈને જ્યારે લેવા આવ્યા ને કે ત્યારે કે મારા ફુવા, મારા કાકા, મારા બાપા, મારા મોટા બાપા એ બધા એને ઘડીએ પૂછતા હતા હો કાંઈ તકલીફ તો નથી ને જમાઈરાજ? કાંઈ તકલીફ તો નથી ને જમાઈરાજ? કાંઈ તકલીફ તો નથી ને જમાઈરાજ? કાંઈ તકલીફ તો નથી ને પૂછો એ કે એને ઘડીએ પૂછતા હતા ને. ઓલો કે હા તકલીફ નથી કરી અને કે તકલીફ પકડાઈ દીધી કે તકલીફ પકડાઈ દીધી કે. હમણાં લખો મોઢું લટકાવીને ફરતો હતો. મેં તો લખા મોઢું લટકાવીને ફરશો થયું હું કંઈ કહેતો ખરો? અરે મને કે વાત જવા દે, મારી સોસાયટીમાં કે મારે હેઠા જોયું થયું. મેં તો હું થયું? અરે મને કે વાત જવા દે કે કાલ રાતે કે મેં કે મારી ઘરવાળીને કીધું કાલ આપણે કે ટોયલેટ પિક્ચર જોવા જઈએ કે અમે કે ટોયલેટ પિક્ચર જોવા ગયા કે ટોયલેટ પિક્ચર જોવા ગયા ને હવે એમાં કે પાર્કિંગમાં કે ગાડી મૂકવામાં મારે થોડુંક મોડું થઈ ગયું તો પિક્ચર થોડુંક વયું ગયું કે તો હવારની કે મારી ઘરવાળી આખી સોસાયટીને કહે છે કે તમારા ભાઈ કે કાલ ટોયલેટમાં ગયા હતા થોડુંક મોડું થયું ને તો થોડુંક વયું ગયું. શોખ હોય જ નથી કરતી પિક્ચરમાં ગયા છે તો શેરીવાળા પાસે આવ્યા કે હા એમાં મોડું થાય તો વયું જાય કે એમાં મોડું ન કરાય કે સમજ્યા વગર એકા બીજા વાતો કરે. બોલો હમણાં લખો એની ઘરવાળીને કહેતો આપણે ઢોકળા ક્યારે કરવા? આપણે ઢોકળા ક્યારે કરવા છે? એની ઘરવાળી કે તમે વાકમાં આવો એટલે તરત કુકરના ઘા કરો કે વાકમાં આવો એટલે ઢોકળા થાય, મોટા ઢોકળા થાય કે. બોલો અઘરું છે ભાઈ. હમણાં એક દી પેપરમાં જાહેરાત હતી હો, પત્નીને વશ કરવા માટે આજે જ ફોન કરો બંગાળી બાબા, આજે જ ફોન કરો. ત્યાં તો લખાય ધાડ દઈને ફોન કર્યો. ત્યાં કોઈક મેડમે ઉપાડ્યો, બેને ફોન ઉપાડ્યો. હાલો આ પત્નીને વશ કરવા માટે બંગાળી બાબાને ફોન કરો, ત્યાંથી બોલો છો? ઓલા કે હા બોલો. એ કે મારે તમે કોણ બોલો છો? ઓલા બેન કે હું એની વાઈફ બોલું છું બંગાળી બાબાની. હા તો મારે છે ને બંગાળી બાબા હારે વાત કરવી છે પત્નીને વશ કરવા માટે, તો એની હારે વાત થઈ શકશે? આ બેન કે 10 મિનિટ પછી ફોન કરો, એ લુગડા ધોવે છે. એ લુગડા ધોતા. બોલો પત્નીને વશ કરવા માટે ફોન કરો. એક બેન ગયા હો બંગાળી બાબા પાસે, ગોલ્ડ મેડાલિસ્ટ, હવે એવી જાહેરાત આવે તો ગયા હો એક બેન. એ બેન જઈને કહે કે મારે પતિ પત્નીને છે ને બહુ ઝઘડો થાય. બંગાળી બાબા કહે કે હવે ઝઘડો નહીં થાય કે હું તમને એક આ પારો આપું છું કે તમારા પતિદેવ જેવો ઓફિસથી ઘરે આવે ને એટલે આ પારો છે ને દાઢની અંદર દબાવી દેવાનો તમારે જાવ કે. અને બેન ગયા 15 દિવસ સુધી ઝઘડો જ ન થયો. બોલો એનો પતિ ઓફિસથી આવે એટલે આમ પારો દબાવીને પાણી દઈ આવે, ચા દઈ આવે, સરસ મજાનું જીવન મીંડ્યું હાલવા. 15 દી થઈ ગયા અને બેન પાછા ગયા જઈને કહે કે આ પારો ચમત્કારી છે કે 15 દી ઝઘડો જ નથી થયો કે આવા 4 પારા આપો કે અમારી 4 બહેનો છે કે 4 બહેનોનો આ જ પ્રોબ્લેમ છે કે 4 બહેનોનો આ જ પ્રોબ્લેમ છે. તો ઓલા બંગાળી બાબા કે તો તમારા મમ્મીની આ જ પ્રોબ્લેમ હશે કે આ હોય જ નહીં કે આ તમારે કે 4 બહેનોને છે તમારે છે તો તમારા મમ્મીની આ જ પ્રોબ્લેમ હશે. ઓલા કે હા એ એની પ્રોબ્લેમ છે હોય કે
અમારે કે ચારે બહેનોની પ્રોબ્લેમ છે, મારા મમ્મીની પ્રોબ્લેમ છે, બધી ઝઘડા જ થાય છે કે અમે બોલીએ ને એટલે ઝઘડા થાય છે કે આવો હજી કે અમને છે ને આવા પારા આપો. ઓલા બાબા કે આ કાંઈ પારો બારો છે નહીં કે તમારો પતિ આવે ને એટલે તમે આ કે દાડો હેઠે રાખી દો ને, તમે બોલો નહીં, ઝઘડો કાંઈ થતો નથી કે આમાં બીજું કાંઈ ચમત્કાર નથી કે ખાલી આ પારો રાખો કે એટલે તમે ખાલી મૌન રહો ને તોય કાંઈ નહીં થાય કે આ તો તમે બોલો ને એમાંથી લાગે છે કે ગુરુ છે. બોલો હમણાં બાકાને ઘરે બપોરે 4 વાગે 2 મહેમાન આવ્યા, લુખેશ એના દોસ્તારો 2 આવ્યા ને એટલે આવીને બેઠા ને તે બાકાએ હળવેક દઈને પૂછ્યું કે જમવાનું ઓલા કે બાકી છે, અને બાકી છે કીધું ને હલવાણો. પછી એની ઘરવાળીને કીધું કે આ મહેમાન આવ્યા છે મારા દોસ્તારો, એને જમવાનું બાકી છે, તું ફટાફટ જમવાનું બનાવીને. અને એની ઘરવાળીએ પછી એમ કે ભાખરીને શાક બનાવી દીધું અને મહેમાનને 2 દોસ્તારોને ખવડાવી દીધું. દોસ્તારો વૈયા ગયા, હાવ લુખેશ હતા એ તો વૈયા ગયા ખાઈને. અને પછી જે બાકાની ઘરવાળીએ ઘગલાવ્યો છે એ કે આવા મહેમાન આવા લુખેશના પેટ નહીં કે આવા મહેમાન હોય કે આ તારા દોસ્તારો આવાય કે આવી નહીં કે 4 વાગે કે ખાવાનું બાકી છે. પણ બાઘો કે આપણે પૂછવું તો પડે ને, આપણી ફરજ છે ને, તો એની ના પાડવાની ફરજ નથી, એને ના નથી પડાતી કે આ ના ન પડે તો કાંઈ નહીં કે 100-150 રૂપિયા આપણા છોકરાના હાથમાં તો દેવા જોઈએ નહીં કે હાવ લુખેસી કે ખીજાણી. બોલો અઘરું છે ભાઈ. હમણાં બાઘાન્ય મહેમાન આવ્યા ને બાઘાન્ય તો બરાબર બાઘાન્ય મહેમાન આવ્યા ને એટલે પછી બાઘાનો છોકરો રમતો હતો એટલે મહેમાને છોકરાને બોલ્યા બેટા અહીંયા આવી તો કેમ કાંઈ બોલતો નથી. બાઘો કંઈ નથી બોલતો એ જ સારું છે. એમ નહીં બેટા કેમ કાંઈ તું બોલતો નથી કે તારા મા બાપે તને કાંઈ શીખવાડ્યું નથી. ને બાઘાનો છોકરો બોલ્યો કે શીખવાડ્યું છે ને, મારા મા બાપે મને શીખવાડ્યું છે કે આ મહેમાન હાથમાં પૈસા દેતા હોય ને અમે ખોટું ના પાડશું, પણ તું લઈને ખીચામાં નાખી દેજે. જે શીખવાડ્યું તે કહી દીધું. બોલો મહેમાનને આગળ અઘરું છે ભાઈ. હમણાં તો પાછો બાઘાનો છોકરો એવી ગેમ રમે બાઘાનો છોકરો નકરી ગેમ જ રમતો હોય, એવી ગેમ રમે. તો ઓલા મહેમાને કીધું કે આ બાઘા આ તારા છોકરા કે એટલી બધી ગેમ રમે છે કે હું કે યોગ કરાવું છું કે હું 2 કલાક યોગ કરાવું ને કે તારા છોકરાને મારી પાસે મોકલી દે કે 2 કલાક યોગ કરાવું ને તારા છોકરાને એટલે કે તારો છોકરો છે ને ગેમ રમવાનું ભૂલી જાય. ત્યાં છોકરો બોલ્યો કે તમે 2 કલાક ગેમ રમો કે તમે યોગ ભૂલી જાઓ. 2 કલાક કે ખાલી ગેમ રમો કે યોગ ભૂલી જાઓ. ગુરુ છે ભાઈ. હમણાં તો આ બાકાના એમ કહે કે પાટલા આવું એટલે આ છોકરાના માસી આવ્યા ને તો એને વણ માંગી આ બાઘાના છોકરાને સલાહ દીધી કે બેટા અત્યારે જમાનો ફોરવર્ડ થઈ ગયો છે, જમાનો બહુ આગળ વધી ગયો છે બેટા, અત્યારે આઈફોન તો હોવો જ જોઈએ, એક આઈફોન તો હોવો જ જોઈએ. અત્યારે બેટા જમાનો બહુ ફોરવર્ડ થઈ ગયો છે, આઈફોન તો હોવો જ જોઈએ, ભલે કે કિડની વેચી નાખવી પડે પણ એક આઈફોન તો હોવો જ જોઈએ. અત્યારે બાઘાના છોકરા પાસે 2 આઈફોન છે, માસી નથી. હા માસીની કિડની વેચી નાખી. બોલો એક છોકરીની વાંહે તો રોજ એક છોકરો જાય. બોલો રોજ એક છોકરો એક છોકરીની વાંહે જાય. છોકરી જેવી નીકળે ને એટલે છોકરો એની વાંહે જાય. એક દી છોકરીએ કીધું તું રોજ મારી વાંહે આવી છો ને કે તું રોજ મારી વાંહે આવી છો ને કે આજ જોઈ કે તારી વાંહે મારા મમ્મી આવે છે. ઓલો છોકરો કે તું એની વાંહે જો મારા પપ્પાએ આવે છે. આશિક કા ભી આશિક હે કે. બોલો સબસે બડા આશિક તો પીછે આતા હે કે હિન્દીએ ચડી ગયો. બોલો ગુરુ છે ભાઈ. હમણાં એક ભાઈ આવીને બાકાને કીધું કે તારા છોકરાને સમજાવી દે કે કેમ કે રોજ મારી છોકરીની વાંહે જાય છે કે તું સમજાવી દેજે કે રોજ મારી છોકરી હોય ને એની વાંહે જાય છે કે નકર એની વાંહે આટા માર્યા કરે છે. ને બાકો ખીજાણો કે કેમ તું આની છોકરી વાંહે જા છો કે શાંતિ રાખો પપ્પા કે તમે જ મને કીધું છે. મેં તને કીધું છે? હા તમે જ મને કીધું છે કે જેનું સપનું જોવો ને એની વાંહે પડી જાવ. છોકરીની વાંહે પડી ગયો. બોલ ગુરુ છે ભાઈ. હમણાં એક બેનને અજાણ્યા નંબર ઉપરથી ફોન આવ્યો ને બેને ફોન ઉપાડ્યો ત્યાં તો કે હાલો, ત્યાં તો સામેથી જેન્ટ્સનો અવાજ હતો ને આ બેન ગરમ થયા છે. તમારે મને ફોન નહીં કરવાનો, હું સંસ્કારી ઘરની વહુ છું, મારો પતિ બહુ સંસ્કારી છે અને આવી રીતના તમારે મને ફોન નહીં કરવાનો, નહીં તો હું પોલીસમાં ફોન કરી દઈશ. ઓલા ભાઈ કે શાંતિ રાખો, હું પોલીસ સ્ટેશનેથી જ બોલું છું અને તમે સંસ્કારી ઘરના છો અને તમારો સંસ્કારી પતિ છે ને એ કોઈ છોકરીની છેડતી કરતાં પકડાઈ ગયો છે, જામીન લઈને છોડાવી જાઓ. અઘરું છે. બોલો ભાઈ. હમણાં એક જણાએ એક બેનને હળવેક દઈને કીધું કે આઈ લવ યુ. અને ઓલા બેને એક ફડાકો મારી દીધો. એક ફડાકો મારીને કે હું બોલ્યો? ઓલો કે પણ તમે સાંભળ્યું નથી તો માર્યું શું કામ? કે તમે સાંભળ્યું નથી તો શું કામ માર્યું? હમણાં એક જણો છે ને શાકની લારીએ ઊભો હતો ને
હા ને બરાબર શાકની લારીએ ઊભો હતો ને એમાં એક ભાભી આવ્યા આવીને પછી આ એની મીડિયો વાતું કરવા તો ઓલા ભાભી હળવેક દઈને પૂછ્યું કે તમે કુંવારા છો આ કે હા ઉપર એની ઘરવાળી સાંભળી ગઈ એ કે હવે આવવા દો ઉપર એ કે હા અને ભાઈ ગયો ઉપર પછી એની ઘરવાળી સાંભળી ગઈ તે ગયો ઉપર અને એવી ધબધપાટી બોલીને તો દોડતો સીધો પોલીસ સ્ટેશન ગયો સાહેબ પૂરી દો સાહેબ કે પૂરી અહીંયા ન મળે કે પૂરી ખાવા માટે તારે કે હોટલમાં જવું પડે એમ નહીં સાહેબ મને પૂરી દો કે મારી ઘરવાળી મને મારવા આવે છે પૂરી દો કે પૂરી દો કે સાહેબ કે પણ હું થયું અરે કે મને પૂરી દો કે મેં મારી ઘરવાળીને દસ્તો માર્યો સાહેબ કે મરી ગઈ ના બચી ગઈ હમણાં મારવા આવશે કે પૂરી દો મને ગુરુ છે ભાઈ હમણાં તો બાઘાને ને એની ઘરવાળીને ઝઘડો થયો ને એવો ઝઘડો થયો તો બે રમેશભાઈને ઘરે ગયા હા રમેશભાઈનું ઘર અડધી રાતે ખખડાયું રમેશભાઈ આંખ્યું સોલતા આવ્યા ગયા શું છે અરે બાઘાની ઘરવાળી કે જો મને આવું કરે તેવું કરે ફલાણું કરે ઢીકડું કરે મંડી બોલવા રમેશભાઈ કે તમારી વાત સાચી છે બાઘો કે પણ એમને આમ છે તો રમેશભાઈ કે તારી વાત સાચી છે ત્યાં રમેશભાઈને ઘરના આવ્યા એ કે પણ તમારે અડધી રાતે આ મગજમારી પડવાની શું જરૂર છે તો રમેશભાઈ કે તારી વાતે સાચી છે બોલો એકઈની વાત ખોટી જ નહીં બધાની વાત સાચી બાઘોની વૈયા ગયા પછી કે બધાની વાત સાચી કે હમણાં તો ગાર્ડનમાં છોકરો ને છોકરી બાંધતા હતી એવા બધો બધ થયો ગાર્ડનમાં બાંધતા તો સિક્યુરિટી વાળો કે બધાય નહીં કે પ્રેમ કરાય તો છોકરો કે બે કરવું હોય તો કે લગ્ન કરાય બે કરવું હોય તો લગ્ન કરાય અઘરું છે ભાઈ એક જણો મને કહેતો હતો મને કે હું લગ્નનો વિરોધી છું મને કે લગ્નનો વિરોધી છું જ્યારે મને મળે ત્યારે કે આપણે લગ્નના વિરોધી તો હમણાં એક ફંક્શનમાં મળ્યો ને તો હારે એક બેન હતા તો મેં એને પૂછ્યું મેં કીધું ભાઈ મેં કીધું આ કોણ છે તમારે હારે મને કે મારા વાઈફ છે મેં કીધું ભાઈ તમે તો મને જ્યારે મળો ત્યારે એમ કહેતા હતા કે હું લગ્નનો વિરોધી છું અને તમે લગ્ન કરી લીધા મને કે મારી વાત તમે સમજ્યા નહીં મેં કેમ મને કે આ જે છે ને હું લગ્નનો વિરોધી આ કે મારી પત્ની છે ને એ લગ્નની વિરોધી જ હતી અમારા બેયના વિચાર મળ્યા તો પછી અમે ફેરા ફરી લીધા છે લગ્ન કરી લીધા બોલો હા વિચાર મળી જાય બોલો હમણાં એક જણો દુકાને ગયો એ કે એક આપો સંસ્કારી હોય સુશીલ હોય કામે કાજે હોશિયાર હોય પરિવારને સાચવે સરસ મજાની દેખાવડી હોય રૂપાળી હોય એક આપો એ કે ઓલો કે હું આપો અરે કે કન્યા આપો ઓલો કે અહીં કન્યા ન મળે કે અરે તમે જ બોર્ડ માર્યું છે ધારી મળશે જો વાંચો તમે બોર્ડ માર્યું ધારી મળશે ઓલો કે ધ્યાનથી જો આ ફરસાણની દુકાન છે આજે ચંદી પડવો છે એટલે ઘારી મળશે એમ લખ્યું ધારી મળશે નહીં ઘારી મળશે એમ લખ્યું જોત ખરો ચંડી પડવો છે એ કે આજે અઘરું છે ભાઈ હમણાં 4-5 બહેનો બેઠા વાત કરતા એક બેન કે તમે ઘઉં ભરાવ્યા તો બીજા બેન કે ના રે ના આજ નમૂનો લાવશે આજ નમૂનો લાવશે અને જો અમુક પરણેલા બહેનો હોય ને એનું સફેદ જૂઠ હોય પરણેલા બહેનો અમુક એવું સફેદ જૂઠ બોલે એ પરણેલા બહેનો એની બેનપણીઓ વાત કરતા હોય શું કે ખબર છે અમારાથી કે એને પૂછ્યા વગર પાણી ન પીવાય અમારે એને પૂછવું પડે આરામ બરાબર છે જો એને કાંઈ પૂછતા હોય તો હા પાછળ કે અમારે એને પૂછ્યા વગર કાંઈ ન થાય અને અમુક પરણેલા પુરુષનું સફેદ જૂઠ એ છે આપણે એમ કહીને ફલાણી જગ્યાએ ફરવા જવું છે તું ઘરે પૂછી લે હવે એમાં એને શું પૂછવાનું આરામ જો એને પૂછ્યા વગર પાણી પીતો હોય પાછળ કે એને શું પૂછવાનું અઘરું છે ભાઈ હમણાં એક પતિ પત્ની આવ્યા પ્રોગ્રામમાં ને આગળ બેસી ગયા બોલો પતિ પત્ની આવ્યા ને આગળ બેસી ગયા હું જે જોક્સ કહું ને એ એની પત્નીને ટ્રાન્સલેટ કરીને ઇંગ્લિશમાં સમજાવે હા હું જે જોક્સ કહું ને એને પાછો એની પત્નીને પૂછતો જાય ડાર્લિંગ આમાં હસવું છે અરે મેં કીધું હસવાનો જ કાર્યક્રમ છે આમાં ઘડીએ પૂછવાનું ન હોય આમાં હસવું છે હસવા માટે મળ્યા છે આનંદ કરવા માટે મળ્યા છે એટલે આનંદ કરી હમણાં એક જગ્યાએ મારો છે ને કાર્યક્રમ હતો બુધવારે કાર્યક્રમ મકાનનો વાસ્તુનો કાર્યક્રમ એટલે હું ગયો ને મારી યારે મારો ભાઈબંધ આવ્યો મને કે મારે આવું છે એ થોડુંક એન્કરિંગ ને એવું કરે છે થોડું શીખે છે તો મેં કીધું હાલો કાંઈ વાંધો નથી મારી હારે હાલ અને અમે ગયા બુધવારનો મારો કાર્યક્રમ હતો એટલે હું ત્યાં બોલ્યો કે આજે બુધવાર છે અને તમે મકાનનું વાસ્તુ લીધું છે બેવડે તમારા ફરીવાર બીજું મકાન તમારું થાય એવી હું શુભેચ્છા આપું છું હું ત્યાં બોલ્યો ઓલાએ બધું સાંભળ્યું બીજા બુધવારે આવતા બુધવારે એને એક લગ્નનો કાર્યક્રમ હવે ત્યાં એને બોલવા જવાનું એટલે એણે સીધી ત્યાં જઈને આ જ વાત ઠપકારી કે આજે બુધવારનો દિવસ છે અને સરસ મજાના લગ્નનું તમે સંગીત સંધ્યા રાખી છે તો હું ઈશ્વરને પ્રાર્થના કરું કે બુધવાર બેવડે અને બીજા લગ્ન થાય વરાજાના બાપાએ કાઠલો બગડે કે ખર્ચો કોણ તારો બાપ દે કે અઘરું છે ભાઈ અને અમુક તમે જોજો લગ્નની વિધિ ચાલુ હોય ને અમુક માણસો એવા હોય ને બેઠા હોય ને વિધિ ચાલુ હોય ને શું કે ખબર છે ટકશે નહીં
અમુક આવું કહેતા હોય બોલો. હમણાં એક ડૉક્ટર સાહેબના લગ્ન થયા ભાઈ, ડૉક્ટર સાહેબના લગ્ન થયા ને, અને ડૉક્ટર સાહેબના લગ્ન થયા ને 15 દિવસ છૂટું થઈ ગયું. તો મેં પૂછ્યું, મેં ડૉક્ટર સાહેબ આ 15 દિવસમાં છૂટું કાં થઈ ગયું? અરે મને કે વાત જવા દો. મેં તો થયું હું, અરે મને કે નર્સ હારે લગ્ન થયા થઈ ગયા મારા, નર્સ બેન હારે, અને કે લગ્ન થયા ને 15 દિવસ મેં તો છૂટું થઈ ગયું. અરે મને કે થઈ જ જાય ને, કે હું સિસ્ટર કહું તો જ જવાબ દેતી હતી, નકર જવાબ જ નથી દેતી કે અઘરું છે ભાઈ. હમણાં એક જણો દવાખાને ગયો, એ કે ડૉક્ટર સાહેબ અડધી એટકી આવે છે, અડધી એટકી આવીને બંધ થઈ જાય. ડૉક્ટર સાહેબ કે કેવી રીતના એમ આવે છે, અડધી જ આવે, આખી નથી આવતી. તો ડૉક્ટર સાહેબ વિચાર કરીને કે તમને છે ને પહેલાં કોઈક યાદ કરતું હોય છે, પછી એને વિચાર આવતો હોય છે કે આને ક્યાં યાદ કર્યું, એમાં કે અડધી આવે છે. હમણાં એક ડૉક્ટર સાહેબ લગ્નમાં ગયા ને, એક વકીલ સાહેબ ભેગા થઈ ગયા. અને ડૉક્ટર સાહેબે કીધું વકીલ સાહેબને કે સાહેબ મારે એક એવું થાય છે કે હું જે લગ્નમાં જાઉં કે ગમે એ પ્રસંગમાં જાઉં ને, તો ડૉક્ટર સાહેબ કે મારી પાસે બધા સલાહ લઈ જાય, મને પેટમાં દુખે ને, માથું દુખે ને, ખંભો દુખે ને, હાથ દુખે ને, આવી રીતના કહે, એટલે મારી પાસે સલાહ લઈ જાય કે તો આનું મારે શું કરવું? તો વકીલ સાહેબ કે કાંઈ ન કરાય, એને છે ને કે બીજે દિવસે એના નંબરની અંદર એક મેસેજ જવા દે, ગયા દિવસે કે ફલાણા પ્રસંગમાં કે ગઈ રાતે તમે મને મળ્યા હતા અને તમે મારી પાસે જે સલાહ લીધી ને એ સલાહના 150 રૂપિયા ગૂગલ પે કરી દેજો, આવી રીતના કે શરૂ કરી દો, પછી કે તમને કોઈ ડિસ્ટર્બ નહીં કરે. તો કે એ વાત સાચી હો. ડૉક્ટર સાહેબ ઘરે વહી ગયા. તો બીજે દિવસ સવારમાં જેવો ડૉક્ટર સાહેબ ક્લિનિક ઉપર આવ્યા ને, તો ડૉક્ટર સાહેબના મોબાઈલમાં મેસેજ આવ્યો વકીલ સાહેબનો કે ગઈ રાત્રે કે તમે જે મારી પાસેથી સલાહ લીધી એના 400 રૂપિયા ગૂગલ પે કરી દો. અઘરું છે ભાઈ. હમણાં એક જણો મને મળ્યો, મારો માર જતો હતો. મેં કીધું કઈ બાજુ જા? અરે મને કે આગો જા, આંખ્યું ચેક કરાવવા જાય. અરે મેં કીધું ભાઈ એટલી બધી ઉતાવળ શું છે? અરે મને કે મારી હગાઈ તૂટી ગઈ. તો મેં કીધું કેવી રીતના તૂટી ગઈ? અરે મને કે એ બરાબર જોવાનું નહીં, એટલેથી કે આંખ્યુંના નંબર ચેક કરાવવા જાવ છે. બરાબર જોવાનું નહીં, એમાં કે તૂટી ગઈ છે. અઘરું છે ભાઈ. હમણાં એક બેન ગયા, બોલો આંખ્યું નંબર ચેક કરાવો. આંખ્યું નંબર ચેક કરાવવા બેન ગયા ને, એટલે ઓલા આમ મશીન મૂકે ને, સામે આમ મશીન મૂક્યું ને એમાં કાચ નાખ્યો. બેનને કે સામે વાંચો, તો બેન કે નથી વચાતું. બીજો કાચ નાખ્યો કે હવે વાંચો, એ કે નથી વચાતું. ત્રીજો કાચ નાખ્યો કે હવે વાંચો, નથી વચાતું. પછી તો મોટામાં મોટા નંબરનો એક કાચ નાખ્યો કે હવે વાંચો, ઓલા બેન કે નથી વચાતું. ડૉક્ટર સાહેબ કે નથી વચાતું, કે નથી વચાતું. પછી ડૉક્ટર સાહેબે પૂછ્યું કે તમે ભણ્યા છો? બેન કે નથી ભણ્યા. તો પછી ક્યાંથી વચાય? ભણ્યા હોય તો વચાય નહીં છે. અઘરું છે. હમણાં એક બેન એના વરને કહેતા હતા કે આપણે આ પાપ કરીએ કે તો એ ઉપર લખાય કેવી રીતના, કે આપણે પાપ કરીએ તો ઉપર કેવી રીતના લખાય? તો એનો ઘરવાળો કે જો આપણે હુઈ જઈએ ને પછી આપણો જીવ ક્યાં જાય ખબર છે? એ કે નહીં. એ કે પછી આપણો જીવ નીકળીને સીધો ઉપર જાય કે પછી કે અહીંયા પાપ લખાવીને પાછો વહી આવે કે. એનો વર્ગ કે નથી અમુક કે મોડા ઉઠતા કે ત્યાં ઉપર લાઇનમાં ઊભો હોય કે ત્યાં લાઇન લાંબી હોય ને અહીં મોડો ઉઠે છે. અમુક નથી કે મોડા ઉઠતા કે બોલો. અઘરું છે ભાઈ. એક જગ્યાએ મારો કાર્યક્રમ પૂરો થયો ને, તો એક બેન આવ્યા. મને કે પ્રોગ્રામ સિવાય તમે શું કરો છો? મેં કીધું બેન પ્રોગ્રામ સિવાય કાંઈ નહીં, ઘરે આરામ કરું, લખું, વાંચું, નવું સંશોધન કરું, એવું બધું કરું. મને કે એમ નહીં, પ્રોગ્રામ સિવાય કાંઈ નથી કરતા? મેં કીધું નહીં, ઘરે જોઉં છું. તો મને કે તમારી ઘરવાળીને તમે કામમાં મદદ કરાવો છો? મેં કીધું નહીં. મને કે તમે કેવા માણસ છો, તમારી ઘરવાળીને કામમાં મદદ નથી કરાવતા? મેં કીધું બેન શાંતિ રાખો, મારી ઘરવાળી મને ઘરકામમાં મદદ કરાવે છે. એ મને મદદ કરાવે છે, હું નથી કરાવતો. અઘરું છે ભાઈ. એક બેન તો એવું બોલે નકરું બક કર્યા જ કરે, બક કર્યા જ કરે. એમાં એક દી એના ઘરવાળાનો મિત્ર આવ્યો અને બેન બક કરે, એનો ઘરવાળો કે મૂંગી રે સમજે જ નહીં. અને એનો મિત્ર વયો ગયો ને પછી આ એનો ઘરવાળાએ ગગલાવ્યો. એ કે તું નકરી બક કર્યા કરશો, એ કે તારી જીભ ખેંચી નાખી. કે એની ઘરવાળી કે આજ પછી હવે બોલું જ નહીં, હાવ મૂંગી થઈ ગઈ. બોલો 8 દી સુધી કંઈ બોલી જ નહીં, હાવ મૂંગી. 8 દી થઈ ગયા. એક દી આ ભાઈ છે ને ખરા તડકે બપોરે મીણબત્તી પ્રગટાવી અને ફળિયામાં મીણબત્તી લઈને આટા મારતો હતો. ત્યાં એની ઘરવાળી બોલી, એ કે હું ગોતો છો? આ કે જડી ગઈ તારી જીભ ગોતતો હતો. તારી જીભ ગોતતો હતી કે જડી ગઈ. અઘરું છે ભાઈ. હમણાં તો એક મગન છે, મગન કહે કે હું મારી ઘરવાળીને બીવડાવવા હાટું થઈ ગયા કે બજારમાંથી નકલી ચીપકલી લઈ આવ્યો. મારી ઘરવાળીને બીવડાવવા હાટું કે બજારમાંથી નકલી ચીપકલી લઈ આવ્યો કે, અને ઘરે આવ્યો ને તો કે મારી ઘરવાળી કે હાસો સાપ આવે ને કે હાસો સાપ પકડી અને કે જંગલમાં મૂકવા જતી. બોલો. અઘરું છે ભાઈ. હમણાં એક રેલવે સ્ટેશને પતિ પત્ની બે ઊભા હતા અને હું ત્યાં ઊભો હતો. એ પતિ પત્ની બે રેલવે સ્ટેશન ઊભા હતા અને બરાબર હું ઊભો હતો ત્યાં જાહેરાત થઈ, સૌરાષ્ટ્ર મેલ 1 નંબર કે પ્લેટફોર્મ પે આ રહી હૈ. ત્યાં તો આ ભાઈ દોડીને ચડી ગયો અંદર અને એની ઘરવાળીને કે સૌરાષ્ટ્ર ફિમેલ આવે ને તો તું ચડી જજે.
બોલો અલગ અલગ ડબ્બામાં ગયા, બોલો અલગ અલગ ગાડી. આવું ન હોય કીધું. અમારો ભાઈબંધ છે પપ્પુડો હમણાં ઉદાસ બેઠો. મેં તો પપ્પુડા શું થયું? અરે મને કે જોતો ખરા માણસો કેવી સિસ્ટમો લાવે કે નવી નકરું લાવ્યા જ કરે. મેં તો શું થયું? અરે મને કે એક જગ્યાએથી કંકોત્રી આવી છે અને કંકોત્રીમાં લખ્યું છે કે તમે તો આવજો સાથે ભાભીને લાવજો. તો મેં કીધું એમાં વાંધો હું, પણ મને કે હું એ વિચારું છું કયા ભાભી આવશે હારે. હું તો એ કે વાંધો છું એ છે મારે કયા ભાભીને કેવું તમે હારે આવો એમ. કેવી કે આ લોકો નવી કે સંશોધન કરીને સિસ્ટમો કાઢે છે. અઘરું છે ભાઈ. હમણાં તો એક બેન પિયર ગયા, એ બેન પિયર ગયા ને તો 2 દી થયા ને પછી એના વરને મેસેજ કર્યો કે મારી યાદ આવે છે. ત્યાં એના વરે હામો મેસેજ કર્યો કે કાંઈ યાદ નથી રહેતું એ તો વાંધો જ, નકર પરીક્ષામાં પાસ ન થાવ. કાંઈ યાદ નથી રહેતું એ તો વાંધો છે એ છે. અઘરું છે ભાઈ. એક બેનને તો અજાણ્યા નંબર ઉપરથી મેસેજ આવ્યો. બોલો મેસેજ આવ્યો, હાય શું કરો છો, જમી લીધું? તો આ બેને સામે મેસેજ કર્યો, કાં તારે વાસણ ધોવા આવવું છે? અમુક લોકો ઓફ મેસેજ કરે. બોલો હમણાં એક દાદાને એક જણો કહેતો હતો, એ કે દાદા એવી કઈ વસ્તુ છે જે પેટ્રોલથી નો હાલે, ગેસથી નો હાલે, ઇલેક્ટ્રિકથી નો હાલે, હાવ મફત હાલે એ વસ્તુ હું? તો દાદા કે તાર કાકીને જીભ હાવ મફત હાલે, કાંઈ જરૂર જ નહીં છે. અઘરું છે ભાઈ. હમણાંથી કાકા કાને રેડિયો રાખીને બેઠા તો કાને રેડિયો રાખીને બેઠા હતા ને તો કાકી પૂછ્યું શું કરો છો? કાકા કે કાંઈ નહીં, મન કી બાત સાંભળું છું. કે મન કી બાત આવે ને એ સાંભળું છું. કાકી કે તમે ક્યારેય મારી વાત સાંભળી? તો કાકા કે એને મન કી બાત ન કહેવાય, એને મન કી ભડાસ કહેવાય. તારી હોય એને મન કી ભડાસ કહેવાય છે. અઘરું છે ભાઈ. હમણાં તો આ કાકીનો જન્મદિવસ હતો. બોલો તો કાકી કે કાકાને કે તમે મને શું આપશો? કાકા કે અરે તને 24 કેરેટનો હાર આપવો હોય કે એમ. તો આ તો કાકી રાજી થઈ ગયા. સવારના પોરમાં ગરમા ગરમ નાસ્તો ને બપોરે ગરમા ગરમ જમવાનું. અને કાકા ગયા ને સાંજે આવ્યા ને ત્યાં તો એની ઘરવાળીએ ગરમા ગરમ જમવાનું તૈયાર રાખ્યું હતું ને જમાડી દીધા ને પછી કે તમે મને આજ પ્રોમિસ કર્યું હતું 24 કેરેટનો હાર. કાકા કે હા ભૂલી ગયો. એમ કરીને એણે થેલી કાઢી અને થેલીમાંથી 24 ગાજરનો હાર કાઢ્યો અને કાકીને પહેરાયો કે લે 24 કેરેટનો હાર. કાકી કે તમે તો 24 કેરેટનો હાર કહેતા હતા ને? કાકા કે આ ગાજરને ઇંગ્લિશમાં કેરેટ કહેવાય. 24 કેરેટનો હાર છે. બોલો પહેર જા જલસા કરી છે, લંઘાઈ ન જાય ત્યાં સુધી. હમણાં એક જણો મારી પાસે મને કે નવસાદભાઈ તમને એટલું બધું યાદ કેમ રહે? મને કહે કે મને તો મારી ઘરવાળીનો બર્થડે માંડ યાદ રહે છે ને તમને એટલું બધું યાદ કેમ રહે? અરે મેં કીધું એકવાર તું તારી ઘરવાળીનો બર્થડે ભૂલી જા પછી જો તને બધું યાદ રહે. કીધું એકવાર ભૂલી જા. કીધું હમણાં તો લખો આવ્યો આવીને આમ બધા ઊભા હતા ને તો આવીને કે યાર આજ મારે ઘરે માથાકૂટ થઈ ગઈ. બાકો કે શું થયું? અરે કાંઈ નહીં કે માથાકૂટ થઈ ગઈ કે મારા હાળાની વાત નીકળી નહીં કે મારા હાળાની વાત નીકળી કે અને મારી ઘરવાળીએ મારા હાળાની વાત કાઢીને તો મારા મોઢામાંથી કે ગધેડો નીકળી ગયો. તો બાકો કે પણ તે ગધેડો મોઢામાં નાખ્યો તો કેવી રીતના? નાખ્યો તો કેવી રીતના કે તે મોઢામાં તો નીકળી ગયો. હમણાં 2-3 ભાઈઓ ઊભા હતા ને એમાં એક ભાઈની બાજુમાં બીજા એક ભાઈ ઊભા હતા. તો મેં એ ભાઈને પૂછ્યું, મેં કીધું ભાઈ કાંતિભાઈ આ તમારી બાજુમાં ભાઈ કોણ છે? મને કે મારો ચક્રવર્તી હાળો છે. મેં કીધું હે? મને કે આ ચક્રવર્તી હાળો. મેં કીધું આ તો પહેલી વાર સાંભળ્યું. મને કે વ્યાજને શું કહેવાય? મેં કીધું ચક્રવર્તી વ્યાજ કહેવાય. મને કે આ મારા હાળાનો હાળો છે, ચક્રવર્તી હાળો. હાળાનો હાળો, ચક્રવર્તી હાળો. હમણાં એક જણો મને કહે કે મારાથી કે ઝઘડો થયો ને તો એ કે મારી પત્ની પિયર વહી ગઈ છે. ત્યાં બાઘો કહે કે તારે સારું કહેવાય કે તારી પત્ની પિયર વહી જાય કે બાકી અમારે ઝઘડો થાય પિયરવાળા બધા અહીં આવી જાય છે. 15 દી સુધી રોકાય છે. એટલે કે હું ઝઘડો જ નથી કરતો હોય કે હું કાંઈ બોલતો જ નથી, કોઈ દી ઝઘડો જ નથી કરતો કે મારી ઘરવાળી કેટલી ઝઘડો કરવાની કોશિશ કરે કે કેટલો મને ઉશ્કેરવાની કોશિશ કરે ને હું કાંઈ બોલું જ નહીં કે તો એ કે મારી ઘરવાળી કાલ મને કહેતી હતી કે બાંધવાની તેવડ ન હોય ને તો લગ્ન જ ન કરાય, બાંધવાની તેવડ ન હોય તો લગ્ન જ ન કરાય. બોલો તોય મને ના પાડતી આમ કીધી હતી તેવડ ન હોય લગ્ન ન કરાય. આ કાકા કહેતા તો કાકા એ કે પતિ પત્ની વચ્ચે અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ. હું પતિ પત્ની વચ્ચે અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ. લખાને કહેતા હતા એ કે લખા તારી ઘરવાળી કે મેં ઘણી વખત સાંભળ્યું તને ગધેડા જેવો કે તને કૂતરા જેવો કે તને કે એમ કે ગાંડો છો, તારામાં બુદ્ધિ નથી કે તને જેમ ફાવે એમ કે ઘણી વખત તારી ઘરવાળી બોલતી. લખો કે આ વાત સાચી છે કે કાકા કે એવું નહીં, અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ. પતિ પત્ની વચ્ચે અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ કે મારી ઘરવાળી કે મારી સામું જોવે ને ત્યાં હું સમજી જાઉં કે આ હું કહેવાની છે. મને ગધેડા જેવો કહેવાની છે, કૂતરા જેવો સામું જોવે તો કે ખબર પડી જાય. અઘરું છે ભાઈ. એક બેનનો તો 60મો બર્થડે ભાઈ, 60મો બર્થડે હો.
અને એની વહુ દીકરાની વહુએ કીધું કે આપણે છે ને સાસુમાનો બર્થડે કે આમ જો સરપ્રાઈઝ આપો સાસુમાને, કેવું નથી. અને ફાર્મ હાઉસ રાખી લીધું અને આજુબાજુવાળા 2-3 બહેનોને કહી દીધું કે તમારે છે ને મારા સાસુને લઈ અને બધાને અહીંયા ફાર્મ હાઉસ આવવાનું છે, અમે ત્યાં તૈયારી કરી છે. અને આખો પરિવાર ત્યાં પૂગી ગયો ફાર્મ હાઉસ ને બધું શણગાર્યું ને પછી અંધારું કરીને બધા બેઠા. અને આ 2-3 બાયુને કીધું હતું કે સાસુને લઈને તમે આવજો. તો ઓલી 2-3 બાયુ લઈને ગઈ એ કે હાલો તમે આપણે ફાર્મ હાઉસ છે કામ છે જાય. તો એ 2-3 બાયુ ગઈ તો 2-3 બાયુ એમ કીધું કે તમે એક કામ કરો, તમે અંદર જાઓ, અમે હમણાં આવ્યા એમ કરીને બેનને અંદર મોકલાવો. ત્યાં અંધારું હતું. જેવો દરવાજો ખોલ્યો ને ત્યાં તો ઓચિંતાના બધા બોલ્યા હેપી બર્થડે ટુ યુ. લાઇટ થઈને ત્યાં આ બેનનો 60મો બર્થડે હતો ને પણ ન્યાને એટેક આવ્યો ને ગુજરી ગયા. હવે એ બેનનો જન્મતિથિ ને મરણતિથિ એક જ દી આવે. આવી સરપ્રાઈઝ દેવાની શું જરૂર હતી? બી ગયા એ બેન, બી ગયા. અઘરું છે ભાઈ. હમણાં તો બાઘાની ઘરવાળી ઉદાસ બેઠી છે. બાઘો કે પણ થયું હું એ તો કહેતો ખરી. અરે કે મારો દી આજે કે હાવ છે ને તમારી જેવો ગયો. બાઘો કે મારી જેવો એટલે? એ કે હાવ ભંગાર ગયો. તમારે જેવો એટલે હાવ ભંગાર ગયો. અઘરું છે ભાઈ. હમણાં બેનો બેઠા બેઠા હોય વાતું કરતા હોય, પાછા એકાબીજા બેનો છે ને એકાબીજાના વરની આમ છે ને મોટાઈ વાત કરતા હોય. બોલો હા, એકબીજા બેનો બેઠા એના વરનો આમ છે ને આમ ભાર પાડે એવી વાતું કરતા હોય. એક બેન કે મારો વર તો હાવ અલગ જ છે, મારો વર તો હાવ અલગ જ છે, મારો વર તો હાવ અલગ જ છે. ત્યાં ડોશીમાં બોલ્યા અલગ અલગ શું કરશો? કે તારો વર હું ચણિયા ચોળી પહેરે છે? હાવ અલગ જ છે, હાવ અલગ જ છે, ખોટી ખોટી બડાઈ મારશો કે. અમુક આવું હોય ભાઈ. હમણાં તો આ કાકી ઉદાસ બેઠા હતા. તો કાકા કે કેમ કાંઈ બોલતી નથી, ઉદાસ બેઠી છો? તો કાકી કે આજ મને ક્યાંય ગમતું નથી. કેમ નથી ગમતું? કે આજ હું તમારે બાધી નથી ને. બાધી નથી એટલે મને ગમતું નથી. કે અમારે એક પુરીમાં છે, બોલો પુરીમાં સોસાયટીમાં નીકળે જનક બાધે પાયલિયા આમ બોલે, જનક બાધે પાયલિયા. ત્યાં તો બધા ડોસીઓ ભેગા થઈ અને બિલ્ડિંગ હેઠળ ઊભા રહી જાય. તો હું આવું રોજ જોઉં. ડોસીમાં ગાતા નીકળે જનક બાધે પાયલિયા. પછી ત્યાં ડોસીમાં બધા ભેગા થાય ને બધા ઊભા હોય ત્યાં. તો એક દી મેં સંશોધન કર્યું. મેં કીધું આનું કારણ શું, આનું કોડવડ શું છે? પછી મને ખબર પડી એ બિલ્ડિંગમાં એક જનક ને એક પાયલ રહે છે, બે પતિ પત્ની. એ બે બાંધતા હોય ને એટલે આ ડોશીમાં નીકળે જનક પાયલિયા બાંધે. એટલે બે બધા અહીંયા ભેગા થાય સાંભળવા. જનક બાંધે પાયલિયા. અઘરું છે બોલો. હમણાં એક ડોશીમાં કહેતા દાદાને કે દરિયામાં હોય એને મોતી કહેવાય, દરિયામાં હોય એને મોતી કહેવાય, આંખોમાં હોય એને શું કહેવાય? દાદા કે મોતિયો. એને મોતિયો કહેવાય. હમણાં એક દાદા મદ્રાસ ગયા, બોલો. અને મદ્રાસ ગયા ને દાદા તો સવારના પોરમાં એકલા ગયા હતા. બરાબરની સવારના પોરમાં ઇડલી સંભાર ખાધો, ઢોસા ખાધા મદ્રાસની અંદર. ને દાદાએ જમાવટ કરીને પછી હોટલમાં રૂમ રાખેલો હતો. દાદા હોટલે આવ્યા એટલે દાદાએ બરાબર એમ કે મસાલાવાળું પાન ખાધું. હા, ને પછી દાદાને પ્રેશર આવ્યું. એટલે આમ કહીને આમ ટોયલેટનો દરવાજો ખોલ્યો તો ઇંગ્લિશ ટોયલેટ. દાદા કે હા ન જવા દેવું જ ના પાડી દેવાય, બાકી આ ધંધા ન કરે. દેશી ટોયલેટ રખાવા, ઇંગ્લિશ રાખવાની શું જરૂર? અહીં ક્યાં કોઈ ઇંગ્લિશ આવવાનું છે? હા, દાદા કે નહીં મજા નહીં આવે. દાદાએ બંધ કરી દીધું. પછી 2-3 જગ્યાએ દાદાએ ફાફા માર્યા ક્યાંય દેશી ટોયલેટ મળે તો, પણ ક્યાંય મળ્યું નહીં. હા, ને દાદા એમ કે કંટાળી ગયા. હા, ને પછી દાદાને વિચાર આવ્યો કે કામ કરું, 2 પાણા ખીચામાં નાખી દીધા. આપણો દેશી જુગાડ છે, સૂકવાળા પાણા ખીચામાં નાખી દો ને એટલે પ્રેશર આવ્યું હોય ને તો આપણે ઘડીક વાર એનો એમ કહેવાય કે સમય નીકળી જાય. તો બરાબર બપોર થયું ને વળી પાસે દાદાને ભૂખ લાગી. દાદાએ બપોરે બરાબર જમ્યા, દાળ ભાત ને આન તેને બધું ખાધું મદ્રાસની અંદર. પછી સાંજે વળી પાછા ઇડલી સંભાર ઠપકાર્યા અને પાછું મસાલાવાળું પાન ખાધું, ચા પાણી પીને પાછું પ્રેશર આવ્યું. અને દાદા હવે શું કરવું, જવું ક્યાં? અને ઇંગ્લિશ ટોયલેટ સિવાય કોઈ ટોયલેટ નહીં. અને દાદા કંટાળી ગયા. પછી એણે શું કર્યું, પેપર પાથર્યું અને એમાં કાર્યક્રમ પતાવી લીધો જે હતું એ. અને થઈ ગયું. પછી બરાબર એમ કે પડીકું વાળી કાળા જબલામાં નાખી અને બાપાને વિચાર આવ્યો કે હવે બહાર નાખી દઉં ક્યાં કચરા પેટીમાં. બાપા નીકળ્યા કચરા પેટીમાં નાખવા કાળું જબલું લઈને સાંજના સમયે. અને એમાં ન્યાની પોલીસને કોઈ બાતમી આપેલી કે એક દાદા 1 કિલો ચરસ લઈને આટા મારે છે. અને આ કાકા એમ કે દાદા જબલું લઈને જતા હતા કાળું. અને પોલીસવાળા ભાળી ગયા. દાદા આમાં શું છે? દાદા કે કહેવાય એવું નથી. એમ નહીં, આ ક્યાંથી લાવ્યા? એ કે હોટલેથી લાવ્યો છે. હું આમાં એ કે નથી કહેવાય એવું. હાલો કે બે જાઓ જીપમાં. કે લઈ ગયા પોલીસ સ્ટેશન. એવા માર્યા, એવી રિમાન્ડ લીધી, એવા માર્યા ને આમ જો ભરડા પાડી દીધા હો, એવા સાંભા પાડી દીધા, એવા માર્યા. અને કે ક્યાંથી લાવ્યા? એ કે ભાઈ હોટલથી લાવ્યો. શું છે આમાં? કે કહેવાય એવું નથી. આખી રાત એવી રીતના રિમાન્ડ હાલીને સવારમાં મોટા સાહેબ આવ્યા ને એને કીધું કે જો આ પકડાઈ ગયા છે દાદા અને ચરસ લઈને આટા મારતા હતા, જો આ જબલામાં ચરસ રૂઈ ગયા કે. હા, ને ઓલા મોટા સાહેબે પૂછ્યું ક્યાંથી લાવ્યા? એ કે હોટલથી. શું છે એમાં? એ કે કહેવાય એવું નથી. કોનું છે? દાદા કે મારું છે.
અને મોટા સાહેબ કે વજન કરો. વજન કર્યું તો 800 ગ્રામ થયું. અને સાહેબનો મગજ હલી ગયો એ કે આમાંથી 200 ગ્રામ ગયું ક્યાં? ઓલો દાદા કે પણ એ તો હવે રાત આખી રહે તો હુકાય તો ખરું ને. એમ નહીં, ગયું ક્યાં 200 ગ્રામ કયો? અને સાહેબને મગજ હલી ગયો તો સાહેબ કે હવે અહીંથી સીધા ટ્રેન પકડીને જાય અહીંયા વયા જાવ, કોઈને કહેતા નહીં હોય કે નીકળો. અને દાદા વહી આવ્યા. પછી ઘરે આવીને 4-5 દી તો હળદર બદર ચોપડીને ગયા, ખરખું થયું બધું. પછી 5-6 દી પછી ગામમાં બેહવા નીકળ્યા ને તો ગામના ઓટલે 4-5 બાપા બેઠા હતા, ત્યાં આવ્યા. તે બાપા બધા બીજા બેઠા, તેણે કીધું કે તું મદ્રાસ ગયો તો અમને કહેતો ખરો ને કેવું છે, અમારે જવું છે કે ફરવા. બાપા કે મદ્રાસ જાઓ એનો વાંધો નહીં, પણ કિલો પૂરું થાય તો જાજો. 800 ગ્રામ થાય તો મારે બહુ ગુરુ છે ભાઈ. આ તો હસવાની વાત, આનંદ કરવાની વાત છે સાહેબ. આનંદ કરતા રહેવું, હસતા રહેવું. મારા મિત્ર એક છે, એને શેઠની દુકાને હું બેઠો હતો ને શેઠની દુકાને જે હું જઈને બેઠો ત્યાં તો આમ કાગળીઓ વાંચીને રોવા જ માંડ્યા. સોધાર આંસુડે રોવે. મેં કીધું શેઠ થયું હું? અરે મને કે મારી બા ગુજરી ગયા. તો મેં કીધું કેવી રીતે? અરે મને કે આ તાર આવ્યો છે. મેં કીધું કાંઈ બીમાર હતા? પછી મેં તો ખરખરો કર્યો. મેં કીધું કાંઈ બીમાર હતા? મને કે કાંઈ બીમાર નહોતા, તાર આવ્યો. ત્યાં એનો નોકર આવ્યો. બોલો. મને કે શેઠ કેમ રોવે છે? અરે મેં કીધું એના બા ગુજરી ગયા. તો મન કે મારે બા ગુજરી ગયા. અરે મેં કીધું શેઠને તો તાર આવ્યો છે. અરે મન કે મારો છે, મારા રજા જોતી એટલે મેં મૂક્યો. શેઠે વાંચ્યો કે હા તારા બા ગુજરી ગયા, તારા બા ગુજરી ગયા. જાય ઉતાવળ કોઈ દી ન કરવી ભાઈ. હમણાં એક ભાઈ ગુજરી ગયા, તમે બધા ખરખરે ગયા. તો મેં કીધું કેવી રીતના ગુજરી ગયા? એ છોકરાને પૂછ્યું મેં, તારા પપ્પા કેવી રીતના ગુજરી ગયા? અરે મને કે બાપા કે ફેક્ટરીમાં આગ લાગી ને એટલે આગમાં કે ગુજરી ગયા. પણ મેં કીધું ફેક્ટરી શેની હતી? મને કે આગ ઓલાવવાના સાધનની ફેક્ટરી હતી. એમાં આગ લાગી. બોલો. બાપા ગુજરી ગયા. આ રમેશભાઈ મને કહેતા મને કે મારા સસરા ગુજરી ગયા. તો મેં કીધું તમારા સસરા ગુજરી ગયા? મેં કીધું કેટલી ઉંમર? અરે મને કે ઉંમર હતી 65 વર્ષની. તો મેં કીધું શું કરતા હતા? અરે મને કે ગુજરી ગયા. પણ મેં કીધું એમ નહીં, કેમ કરતા ગુજરી ગયા? અરે મને કે ડૂબી ગયા. તો મેં કીધું ધંધો શું કરતા? મને કે બધાને તરતા શીખવાડતા. એમાં એ જ ડૂબી જાય છે. બોલો. અઘરું છે ભાઈ. હમણાં એક જગ્યાએ મર્ડર થઈ ગયું. મર્ડર થઈ ગયું અને સાહેબ આવ્યા ચેકિંગ થયું. શેમાંથી મર્ડર થયું? એક જણો કે ગોળની કાકરીમાંથી. કોણે મર્ડર કર્યું? કે મેં મર્ડર કર્યું. શેમાંથી? કે ગોળની કાકરીમાંથી. ગોળની કાકરીમાં તે મર્ડર કરી નાખ્યું. કે હા થઈ ગયું. પણ કેવી રીતના? અરે કે શેઠની દુકાનની અંદર ગોળની કાકરી હતી. ગોળની કાકરી ઉપર કે માખી બેઠી હતી. માખીની ઉપર કે ગરોળીની નજર હતી. ગરોળી ઉપર કે ઉંદરની નજર હતી. ઉંદર ઉપર કે બિલાડીની નજર હતી. અને બિલાડી ઉપર કે મારા કૂતરાની નજર હતી કે. અને બધાએ નજર જમાવીને બેઠા હતા ને એમાં બટાજટી બોલી કે એવી બટાજટી બોલી નહીં કે. તો અંદર કે દુકાનમાં જે શેઠ બેઠા છે ને એણે કે છે ને આણે કે તોલાનો ઘા કર્યો કે મારા કૂતરા ઉપર. તો મારું કૂતરાને કે તોલું વાગ્યું નહીં કે પછી એ તોલું મેં કે એને માર્યું. મર્ડર થઈ ગયું છે. બોલો. કાકરીમાંથી મર્ડર થઈ ગયું. અઘરું છે ભાઈ. હમણાં એક જણો રોતો હતો. બોલો. તો રઘાએ પૂછ્યું કે હું કામ રો છો? ઓલો કે મારી મુરઘી મરી ગઈ. ઓલો રઘો કે એમાં રોવાનું ન હોય કે મારા બાપા ગુજરી ગયા હું રોઉં છું. ઓલો કે પણ મારી મુરઘી તો ઈંડા દેતી હતી એટલે એ કે હું રહું છું. બોલો. એક મુરઘી તો જીતી હો. મુરઘી જીદી એને પકડી અને પેટીમાં પૂરે ને તો વાંહે નીકળી જાય. કારણ કે જીદી મુરઘી હતી. ઓલો પકડી અને પેટીમાં પૂરે તો વાંહે નીકળી જાય. કારણ કે મુરઘી જીદી હતી. પેટીમાં મૂકે વાંહેથી નીકળી જાય. પકડીને પેટીમાં નાખે વાંહેથી નીકળી જાય. કારણ કે મુરઘી જીદી હતી. પછી આનો મગજ હલી ગયો. મુરઘીને કાપીને ખાઈ ગયો પણ મુરઘી જીદી હતી. અઘરું છે ભાઈ. હમણાં તો એક જગ્યાએ વંદો ગુજરી ગયો. પછી એમાંય તે બધા હોય ને એના પરિવારવાળા બધા ખરખરે જાય ને અને વંદીઓને વંદાને બધા ખરખરે આવ્યા ને ઓલી વંદી બેઠી તેને પૂછ્યું કેવી રીતના વંદાભાઈ ગુજરી ગયા? અરે કાંઈ નહીં કે અમારો સુખી પરિવાર કે આમાં બધા કે રેડી રહેતા હતા કે ફર્સ્ટ ક્લાસ કે આ દીવા હું કે દરવાજાની તળમાં અમારું ઘર હતું કે અને આ જ કે વંદો કે મને કે આ થોડીક મજા જેવું ઓછું છે ને લાઈ જરાક રાઉન્ડ મારી આવું. તો એ હાજના સમયે રાઉન્ડ મારવા નીકળ્યો અને શેઠાણીને બરાબર બાથરૂમમાં નાહવા આવવું અને કે વંદેશને ભાળી ગયા અને શેઠાણીએ રાડ પાડી. ઓ મમ્મી ત્યાં કે એવડી રાડ પાડી ને તો કે વંદાને કે એટેક આવી ગયો નેન ગુજરી ગયો છે. બીજું કાંઈ ન થયું છે. બોલો. રાયડ પાડીમાં એટેક આવી ગયો. હમણાં એક જણો તો એવી રાયડું પાડે ને એવું કડવું બોલે એ બોલે ને તમારા કાનમાંથી કીડા ખરે એવું બોલે. અને એવી મોટી મોટી રાયડું પાડે ને એટલે હમણાં એ મને મળ્યો તો ધૂળેટી હતી. તો મેં કીધું કાં ભાઈ તમે મેં કીધું રંગ ન લાવ્યા? અરે મને કે આપણે રંગની જરૂર જ નહીં કે આપણે બોલીએ ને ત્યાં જ માણસ કે લાલ પીળો થાય છે. પણ સાહેબ શબ્દોને પણ પ્રાણ હોય છે. શબ્દોને પણ પ્રાણ હોય છે. જીભને એની ક્યાં જાણ હોય છે સાહેબ. રમેશભાઈ મને કહે કે માવઠું કોને કહેવાય?
મને પૂછ્યું એણે, મને કે માવઠું કોને કહેવાય? અરે મેં કીધું માવઠું એને કહેવાય કે અચાનક આપણી પ્રેમિકા, પરણેલી પ્રેમિકા અચાનક આપણી સામે આવી જાય અને અંદરથી જે હરખની હેલી ઉપડે અને આંખો દ્વારા છલકાય, આને માવઠું કહેવાય. અને જો પત્ની ભાળી જાય તો પછી વાવાઝોડામાં પરિવર્તિત થઈ જાય. પછી પત્ની ભાળી જાય તો પછી વાવાઝોડામાં પરિવર્તિત થઈ જાય. લખો મને કહેતો, મને કે પુરુષો ભોળા હો. મેં કીધું કેવી રીતે? અરે મને કે ભોળા. મેં કીધું કેમ? મને કે જો કોઈ છોકરો હોય કે છોકરીને પ્રેમ કરતો હોય અને કદાચ કે એની લગ્ન ન થાય અને એ છોકરીના કોઈ બીજી જગ્યાએ લગ્ન થઈ જાય અને એ છોકરી પિયરમાં મળવા આવે કે અને એને ભેગા કે નાના નાના છોકરા થઈ ગયા હોય એને અને એ તેડી નીકળે કે અને છોકરીને કે હામો જૂનો પ્રેમી મળે અને કે એનું છોકરું પૂછે કે મમ્મી આ કોણ છે? તો છોકરી તરત એમ કે જો મામા છે, મામા છે, મામા છે. કે આમાં ઊંધું હોય કે કોઈ પુરુષને કે બીજી જગ્યાએ લગ્ન થઈ ગયા હોય અને એને ઘરે છોકરા થઈ ગયા હોય અને સામે કે એની પ્રેમિકા હામી મળે અને પુરુષ છોકરું તેડીને હાલ્યો જતો હોય અને છોકરું એને પૂછે કે પપ્પા આ કોણ છે? તો કોઈ પણ પુરુષ એમ ન બોલે કે એ ફઈ છે, એમ ન બોલે. માસી છે, માસી છે, માસી છે, એમ જ છે. બોલો કોઈ દી ફઈ છે એમ ન કહે. એટલો પુરુષ ભોળો છે કે બોલો. હમણાં એક જણો હાવ વાંઢે છે. બોલો મને મળ્યો, મને કે કન્યા જોવા જાવ ને કે મેળ પડી જાય એમ હતો કે હાવ બધું ફાઇનલ થઈ ગયું કે આમ જો લગ્નની વાત ફાઇનલ થઈ ગઈ કે અને કન્યા હાથમાંથી વહી ગઈ. ત્યાં બાઘો બોલ્યો કે તો પછી હાથનો ક્યાંક ઈલાજ કરાવી દે. હાથનો ક્યાંક ઈલાજ કરાય. હમણાં એક જણો મને કહે કે હું વાંઢો રહી ગયો ને એની વાંહે કે છે ને એક અમારા દાદુ બાપાની દુઆ છે કે. મેં તો હું વાત કરી, મને કે અમારા એક દાદુ બાપા હતા ને એની દુઆ છે કે એની હિસાબે હું વાંઢો રહી ગયો. મેં કીધું એવી? મને કે હા હા દાદુ બાપાની દુઆથી કે હું વાંઢો રહી ગયો. પણ મેં કીધું કારણ હું? અરે મને કે જો દાદુ બાપા છે ને કે અમારા એ દાદુ બાપાએ કે એક જણાને કે એવી દુઆ દીધી હતી કે તું સદા હસતો રહે, હસતો જ રહે, હસતો જ રહે. અત્યારે કે પાગલખાનામાં છે. એક બીજા જણાને એવી દુઆ દીધી હતી કે તારા ઈશારે કે આખું ગામ હાલશે. અત્યારે કે ટ્રાફિક પોલીસમાં છે. અને મને એવી દુઆ દીધી હતી કે તું સદાય ટેન્શન મુક્ત રહીશ. હું વાંઢો છું કે દાદુ બાપાની દુઆ છે કે મારે. બોલો એક જણો મને કહે કે મારે તો એવું થયું કે મને કે મારે એવું થયું કે હું જ્યારે કોલેજમાં ભણતો નહીં કે કોલેજમાં ભણતો નહીં કે ત્યારે કે એક છોકરીને કે હું બહુ પ્રેમ કરતો કે છોકરીને એટલો બધો હું પ્રેમ કરતો અને એ છોકરી કે મારી પાસે બુક રોજ લઈ જાય, રોજ કે બુક માંગે કે પાછી મને દઈ જાય. તો કે અમારો કોલેજનો છેલ્લો કે દિવસ હતો ને પછી કે મેં બુકની અંદર એક ચિઠ્ઠી લખીને નાખી કે હું તને બહુ પ્રેમ કરું છું પણ હું તને કહી શકતો નથી. તું જો મને પ્રેમ કરતી હોય તો આવતીકાલે છે ને કે પીળા કલરનો ડ્રેસ પહેરીને આવજે. આવી મેં કે ચિઠ્ઠી બુકમાં નાખી અને દીધી. એ આવી બીજે દિવસે અને એણે કે બીજે દિવસે છે ને એણે બ્લુ કલરનો ડ્રેસ પહેર્યો હતો. એણે મને બુક આપીને એટલે હું સમજી ગયો કે મને પ્રેમ નથી કરતી કે. એટલે હું તો કે બુક લઈને સીધો પછી કે ઘરે વયો ગયો. હું તો ફંક્શનમાં ન ગયો કે મારું મૂડ ઉદાસ થઈ ગયું કે અને પછીથી કે મેં ભણવાનું મૂકી દીધું કે અને પછીથી કે હું ગામડે વયો ગયો અને પછી મેં મારા લગ્ન કરી નાખ્યા કે અને આ વાતને કે 8-9 વર્ષ વયા ગયા. અને એક દી કે હું માળીઓ સાફ કરતો હતો ને કે બે બધાય મારા ચોપડા બહાર કાઢ્યા છે. પછી એક ચોપડો ખોલીને જોતો હતો ને એમાં કે આ ચોપડીમાંથી ચિઠ્ઠી નીકળી અને ચિઠ્ઠીમાં લખ્યું હતું કે હું તને પ્રેમ કરું છું પણ મારી પાસે પીળા કલરનો ડ્રેસ નથી એટલે કે હું છે ને બ્લુ પહેરીને આવું છે. પછી તો કે હવે લગ્ન થઈ ગયા પછી થાય હું એટલે હું વિનંતી કરું છું હવે કોઈ માળિયા ન ફફોલતા. આવું છે ઉતાવળમાં. બોલો એક જણો તમને લખાણ કહેતો હતો કે લખા પ્રેમ લગ્ન કરાય કે એરેન્જ મેરેજ કરાય? લખો કે જો કારેલા બાફીને ખાવ, વઘારીને ખાવ, તળીને ખાવ, શેકીને ખાવ, કડવા જ લાગે. હમણાં બાઘાને એક ભાભીએ કીધું કે લોફર અને ઓફરમાં શું ફરક? લોફર અને ઓફરમાં શું ફરક? બાઘો કે હું તમને આઈ લવ યુ કહું તો એને લોફર કહેવાય, તમે મને આઈ લવ યુ કહો એને ઓફર કહેવાય. એને ઓફર કહેવાય છે. હમણાં એક જણો નોકરી રહ્યો ને તો મેડમ એ કર્યા કરે. ઓલો કે એ નહીં કરવાનું, મને નામથી બોલાવવાનું. એ કે તારું નામ શું છે? ઓલો કે પ્રાણનાથ. મેડમ કે એ નામ તો કેમ લેવું કે તને કે ઘરે શું નામથી બોલાવે છે? ઓલો કે વાલમ. વાલમ એ કેમ કેવું કે એમ નહીં કે તને તારા દોસ્તો કયા નામે બોલાવે? ઓલો કે સાજન. હા હવે કે સાજન એ કેમ બોલાવે કે એમ નહીં તારી અટક શું છે? ઓલો કે સ્વામી. અઘરું છે ભાઈ. હમણાં એક જણો બિયર પી ગયો ને પછી શેરી માટા મારતો તો મને કે આજ બીજી વાર વિચાર આવે છે કે પત્નીને ઝાપટ માર દઉં. મેં કીધું મને કે આજ બીજી વાર વિચાર આવે છે કે પત્નીને ઝાપટ માર દઉં. તો મેં કીધું આની પહેલાં ક્યારેય મારી છે? મને કે ના આની પહેલાં વિચાર જ આવ્યો હતો.
આજે વિચાર આવે ત્યારે વિચાર જ આવ્યો હતી કે હમણાં એક જણાને એવો વેમ, તમે જોજો અમુકને વેમ હોય કે હું જ હોશિયાર, બીજા કોઈ નહીં. આવો અમુકને વેમ હોય હું જ હોશિયાર બાકી કોઈ નહીં. એવો એક જણાને વેમ કે હું જ હોશિયાર. અને એક ફંક્શનમાં ગયો ને એટલે ઓલા ભાઈએ પૂછ્યું કે તમે તમારા પત્નીને ન લાવ્યા? આ કે મારી પત્ની છે ને ગામડાની છે. બોલો કે એમ ગામડાની છે, મને એમ કે તમારી છે. હમણાં એક જગ્યાએ એક ફંક્શનમાં એક ભાઈ ગયા ને તો હારે બરાબર એની પત્ની હતી, તો સામે કોઈક દોડડાયો હોય, એ દોડડાએ પૂછ્યું કે આ બેન તમારી સાથે છે એ કોણ છે? ઓલો કે એ મારા સગા મોટા શાળાની સગી નાની બેન છે અને છેલ્લા 22 વર્ષથી મારી ભેગી રહે છે. એમ ન કીધું કે મારી ઘરવાળી છે. અમુક જવાબ એવા આપ્યો. એક જગ્યાએ તો કન્યા વિદય હતી ભાઈ, કન્યા વિદય હાલતી હતી ને ને ફુવા ગયા કન્યા પાસે, કન્યાના ફુવા કન્યા પાસે જઈને કે જો બેટા તું છે ને પતિના પગલે પગલે હાલજે, કે પતિના પગલે પગલે હાલજે. ઓલી કન્યા કે ફુવા એ તો નહીં જ બને. કેમ? તો એ કે આ મારો વર છે કે જીએપીમાં છે, એ તો રોજ થાંભલે ચડે, રોજ મારીની વાંહે થાંભલે ચડવું છે, પગલે પગલે નહીં હાલી કોઈ. હમણાં એક જણો ઘરે ગયો, ઘરે જઈને એની ઘરવાળીને કે તું પગ દબાવી દે ને, મારો પગ દબાવી દે ને 500 રૂપિયા દઉં. એની ઘરવાળી કે હા. માથું દબાવી દે બીજા 500 દઉં. એ કે હા વાંધો નહીં. ત્યાં ફોનમાં રિંગ વાગી એની ઘરવાળીને ફોનમાં, અને એની ઘરવાળીએ ફોન ઉપાડ્યો. ત્યાં એના ભાઈનો જ હતો. એ કે બેના મેં છે ને કે જીજાજી હારે 1000 રૂપિયા મોકલા છે, તને મળી ગયા? ઓલો હું તો કે અડધી કલાક મોડો ફોન કર્યો હતો તો એ નંગને હું વાંધો હતો. અને અડધી કલાકમાં માથું પગ દબાવી લેવા. બોલો અમુક આવા છે. બોલો હમણાં એક જણો કહે કે મારા ઘરે માથાકૂટ થઈ ગઈ, આપણે કે સહન ન કરી હોય કે આપણે કે બોલી નાખી કે. મેં કીધું હું માથાકૂટ થઈ? અરે મને કે મારી ઘરવાળી મને કે પોતું મારી દો. મેં તો એટલે માથાકૂટ થઈ? મને કે ના રે ના, પોતું થી કે હું રોજ મારું છું. પણ મેં તો માથાકૂટ શું થઈ? મને કે મેં ના પાડી તો એને પગલાં પડ્યા, પછી કે આપણો મગજ કાબુમાં રહે, પછી કે માથાકૂટ થઈ ગઈ. બોલો હું પોતું મારતું હતું ઘરવાળીએ પગલાં પાડ્યા. કીધું રહેવા દે ભાઈ, ગુરુ છે ભાઈ. હમણાં એક જગ્યાએ જાહેરાત લખી હતી, પત્ની ન માનતી હોય તો ફોન કરો. 150 જણાએ ફોન કર્યા. એ કે નથી માનતી. ઓલો કે મારી નથી માનતી. મારી નથી માનતી ભાઈ કે ગુરુ છે. એક જણો તો આમ ઘરે પેપર વાંચતો હતો, પેપર વાંચતા વાંચતા કે હા, એક પત્નીએ પોતાના પતિના લફરાથી કંટાળી અને 13મા માળેથી પડતું મૂક્યું. અત્યારે હોસ્પિટલમાં છે, તબિયત સ્થિર છે, એના પતિનું મૃત્યુ. ત્યાં તો આની પત્ની કહે કે પણ એમાં એના પતિનું મૃત્યુ કેમ થઈ ગયું? ત્યારે ઓલો બોલ્યો કે 13મા માળેથી એના પતિ ઉપર જ પડી હતી, પતિની માથે જ પડી હતી, એમાં ઓલો મરી ગયો. ગુરુ છે ભાઈ. હમણાં બાકો ઘરે આવ્યો ને, એની ઘરવાળી બેઠી તેની બાજુમાં બેઠો અને ફોન લગાડ્યો. હાય શાંતિ, કેમ છો? જમી લીધું? શું કરે છો? આજે કયા કપડાં પહેર્યા હતા? આજે ક્યાં ફરવા ગઈ હતી? આજે શું કર્યું? 5 મિનિટ સુધી વાત કરીને ફોન કાપીને મૂક્યો. અને બાકાની ઘરવાળી ગરમ થઈ છે. એ કે આ શાંતિ છે કોણ કયો? બાકો કે તું રોજ નથી કહેતી મારી બાજુમાં બેહીને 5 મિનિટ કોઈ દી શાંતિએ વાત કરી? મારી બાજુમાં બેહીને કોઈ દી 5 મિનિટ શાંતિએ વાત કરી? એટલે બોલી શાંતિએ વાત કરતો. બોલો ગુરુ છે ભાઈ. પતિ પત્નીના વિચારમાં તમે જોજો ક્યારેક બહુ ફરક હોય. પતિ પત્નીના વિચારમાં કેટલો ફરક હોય હું તમને કહી દઉં. પત્નીના મોબાઈલમાં પતિના 5 મિસ કોલ ગયા હોય, પત્નીના મોબાઈલમાં પતિના 5 મિસ કોલ ગયા હોય તો પત્ની જોઈને એટલો વિચાર કરે શું થયું હશે, એટલો જ વિચાર કરે. એ જગ્યાએ ઊંધું હોય, પત્નીના 5 મિસ કોલ પતિના મોબાઈલમાં હોય તો પતિ ખાલી ખોલીને એટલું જ વિચાર કરે ફોન જોઈને કે હવે મારું શું થાય. ઓલી એટલો વિચાર કરે શું થયું હશે ને આ એટલો વિચાર કરે કે હવે શું થાય. અઘરું છે ભાઈ. આ બાકો મને કહે કે હું ટાઈમ જોવા માટે એ મોબાઈલ ખીચામાંથી કાઢું, પછી ફેસબુકમાં આટો મારું, યુટ્યુબમાં આટો મારું, ઇન્સ્ટાગ્રામમાં આટો મારું, વોટ્સઅપમાં આટો મારું, બધાય લોકમાં આટો મારું ને ત્યાં મારો ટાઈમ ક્યાં હોય જાય ખબર ન પડે. પછી કે હું ટાઈમ જોવાનું જ ભૂલી જાઉં, ટાઈમ જોવાનું ભૂલી જાવ કે. બોલો હમણાં લખાણ ઘરવાળી કહેતી હતી કે આ મોબાઈલ જોઈ કે મારું માથું છે ને એ કે ભારે થઈ ગયું છે. આ મોબાઈલ જોઈને મારું માથે ભારે થઈ ગયું છે. લખો કે હવે રહેવા દે તું છો જ પહેલેથી માથા ભારે. હમણાં લખાણ ઘરવાળીએ ફોન કર્યો લખાણ, એ કે આ બાજુવાળી હાવ કેવી છે? એ કે મારી હામું જોવે ને, મારું મોઢું જોવે ને તરત બાંધવાનું ચાલુ કરી દે, મારું મોઢું જોવે ને તરત બાંધવાનું ચાલુ કરી દે. લખો કે પણ તારું મોઢું જ એવું છે. પછી લખો ઘરે નથી ગયો. અઘરું છે ભાઈ. હમણાં લખો મને કે આ મોબાઈલ આવ્યા, ઘડિયાળ ગઈ, અલાર્મ ગયા, કેમેરા ગયા, કેલ્ક્યુલેટર ગયા, કેલેન્ડર ગયા,
ગેમ ગઈ, સીડી પ્લેયર ગયા, ટપાલું ગઈ, મને કે આ મોબાઈલ આવ્યા પછી કેટલી વસ્તુ ગઈ, અને મોબાઈલ જો પત્નીના હાથમાં આવે તો પતિ ગયો. અઘરું છે ભાઈ. હમણાં બાઘો મને કે મારા ત્રણેય હાડુએ મને બ્લોક કર્યો. મેં કીધું કેવી રીતના? અરે મને કે મારો મોટો હાડું છે ને એ કે મારી જે પાટલા આવું છે ને એનું નામ નમ્રતા છે એ કે, પણ એને છે ને એ પ્રેમથી નમું કે તો એ એમ કે નમું મારી નમું. તો મેં એને વળી મેસેજ એને ફોટો મૂક્યો હતો મારી નમું, તો મેં નીચે કોમેન્ટ કરી કે એ તારી નમું ને તું એનો નમૂનો. તો મને બ્લોક કરી દીધો એ કે. તો મેં કીધું બીજાએ કેમ બ્લોક કર્યો? અરે મને કે બીજા હાડુભાઈ કે મને મેસેજ કર્યો કે આપણા છોકરાની કે મેં સગાઈ નક્કી કરી, આપણા છોકરાની સગાઈ નક્કી કરી. એટલે મેં કે મેસેજ કર્યો કે છોકરીવાળા કેવા છે? તો એ કે એણે મને મેસેજમાં કીધું કે આપણી જેવા છે. તો મેં પૂછ્યું મેં તોય કર્યું, આપણી જેવા છે તોય કર્યું, તોય એણે મને બ્લોક કરી દીધો. તો મેં તો ત્રીજાએ કામ બ્લોક કરી દીધો? અરે મને કે ત્રીજાને તો મેં સામેથી મેસેજ કર્યો કે કેમ છે તબિયત પાણી, તે એનો મને મેસેજ આવ્યો મને કે આજ ઘણા દિવસે તમે મને યાદ કર્યો. તો પછી મેં લખ્યું કે એક ગાંડાને જોયો ને તો તારી યાદ આવી ગઈ. તો એણે મને બ્લોક કરી દીધો કે બોલો, ત્રણેય હાડુએ મને બ્લોક કર્યો. અઘરું છે ભાઈ. હમણાં તો બાઘોને એની ઘરવાળી બે લગ્નમાં ગયા ને તો વળતા આવતા ટુ વ્હીલ લઈને, તો એની ઘરવાળી વાંહે બેઠી હતી ને બાઘો હાંકતો હતો. બાઘો કહે કે આપણે લગ્નમાં ગયા ને પણ વરાજામાં કે કાંઈ કાટ લેવા નહોતું કે બધાય વાતું કરતા હતા કે વરાજો છે ને હાવ ગાંડા જેવો હતો કે વરાજામાં કાંઈ કાટ લેવો નથી, હાવ ગાંડા જેવો છે. એની ઘરવાળી ક્યાં હાલ્યા રાખે કે તમે જાન લઈને આવ્યા ત્યારે ગામ એમ જ કહેતું હતું. પછી બાઘો કાંઈ બોલ્યો નહીં હોય કે આમાં કાંઈ બોલવા જેવું નથી. હમણાં તો એક જગ્યાએ જાન આવી ને તો કન્યાના ફૂવા હતા ને, કન્યાના ફૂવા એની થોડીક જીભ જલાય. તો જાન આવીને એમાં વરરાજા પક્ષની એક બાઈ હતી, છોકરું તેડી અને ઓલા ફૂવાને જ પૂછે કે ફૂવા કેટલા વાગ્યા? તો ફૂવા કંઈક 10 વાગ્યા કે. થોડીક વાર થઈ પાછી જાય, ફૂવા કેટલા વાગ્યા કે 10 વાગ્યા કે. 2-3 વાર ગઈ પછી ફૂવા ગરમ થઈ ગયા, ઘડીએ કે મારી પાસે હું કામ આવો છો? આ કે ફૂવા તમે બોલો ને તો મારું છોકરું સાનું રહી જાય. બોલો ફૂવાનો ઉપયોગ એમાં કરતા હતા કે મારું છોકરું સાનું રહી જાય છે. અઘરું છે ભાઈ. હમણાં એક ભાઈ એની છોકરીને કહેતા હતા બેટા જમવાનું બનાવતા શીખી જાય, આપણે પારકા ઘરે જવાનું છે, તને વળાવવાની છે, જમવાનું બનાવતા શીખી જાય. છોકરી કે નહીં, હું જમવાનું બનાવતા નહીં શીખું. અરે પણ તારે લગ્ન કરીને પારકા ઘરે જવાનું છે. છોકરી કે ભલે જવાનું હોય, હું એવો વરસ ગોતીશ, હું એવો વર ગોતીશ કે જેને રસોઈ બનાવતા આવડતી હોય. એના બાપા કે પણ એ ક્યારેક બહાર ગામ ગયો હોય તો હું ભૂખી રહી? ઓલી કે નારેના ત્યારે ઓનલાઈન મંગાવી લે, ઓનલાઈન કે મંગાવી લે છે. બોલો અઘરું છે ભાઈ. હમણાં તમારી સોસાયટીમાં મિટિંગ હતી તો 4-5 બહેનો મારી પાસે મને કે નાસ્તાનું શું છે? તો મેં કીધું બેન નાસ્તામાં લોચો છે. મને કે એ બહુ સારો, અત્યારે મજા આવે વરસાદ જેવું. અરે મેં કીધું એમ નહીં, પૈસાનો જ લોચો છે કીધું. હા નાસ્તાનો જ લોચાનો જ લોચો છે કીધું, મેળ જ નથી પડે એમ કીધું. અઘરું છે, ભાષા ન સમજાય ને તો ક્યારેક અઘરું થઈ જાય ભાઈ. અમારે એક મોકાભાઈ છે, મોકાભાઈ છે ને એની દુકાન છે. તો મોકાભાઈ બરાબર દુકાને બેઠા હતા ને સવારના પોરમાં છાપું વાંચતા હતા, એમાં જાહેરાત જોઈ ગયા કે મોકાની દુકાન વેચવાની છે અને કોન્ટેક્ટ નંબર નીચે લખેલો. અને મોકાભાઈએ ફોન કર્યો કે મેં તને ક્યારે કીધું કે મારી દુકાન વેચવાની છે? ઓલો કે પણ શું છે? અરે કે મેં તને ક્યારે કીધું કે મારી દુકાન વેચવાની છે? તે જાહેરાત હું કામ આપી મોકાની દુકાન વેચવાની છે? ઓલો કે એમ તમારી દુકાન નથી વેચવાની, મોકાની એટલે કોર્નરની દુકાન વેચવાની છે. મારે કે તારી દુકાન નથી વેચવાની છે, અને એમ કે લખ્યું છે મોકાની એટલે મારી દુકાન વેચી નાખશે. સમજ્યા ફેર થાય ભાઈ. હમણાં લખો મને કહેતો હતો કે મેં મોબાઈલ વાપરવાનું બંધ કરી દીધું. મેં તો કેમ બંધ કરી દીધું? અરે મને કે મારી બાજુવાળા ભાભી આવ્યા કે અને આવીને મને કીધું કે લખાભાઈ ઓલો ઈ પેપર આવે ને ઓનલાઈન પેપર, ઈ પેપર એમાંથી કૂપન કેવી રીતના ખપવાની? પછી કે મેં બંધ કરી દીધું, આપણે મોબાઈલ નથી વાપરવા. અઘરું છે ભાઈ. અને લખો મને કહેતો હતો, મને કે વોટ્સઅપમાં એટલા બધા મેસેજ આવે સવારના પોરમાં, ગુડ મોર્નિંગના, ગુડ મોર્નિંગના, ગુડ મોર્નિંગના, ફૂલડાન ફોટાને એટલા બધા મેસેજ આવે કે મને કે મારે કરવું હું? અરે મેં તું કાંઈ કરવાનું નહીં, જે મેસેજ કરતા હોય ને એને સામે મેસેજ વેતો કરવાનો. 10,000 રૂપિયા ઉછીના જોતા છે, પછી જોજે તું દિવાળીનો મેસેજ નહીં આવે તને. હસોડો બંધ થઈ જાય કીધું. આમાં ઉપયોગ આવી રીતના કરો ને. મેં તું કલથી કામ લ્યો. અઘરું છે ભાઈ. હમણાં એક ચોર રંગે હાથે પકડાઈ ગયો અને કોર્ટમાં રજૂ કર્યો
સાહેબ કે તે ચોરી કરી છે કે હા સાહેબ મેં ચોરી કરી છે કે ચોરી કરવા હું ગયો તો કે પણ મારે એની સામે ફરિયાદ કરવી છે. સાહેબ કે સામે ફરિયાદ ક્યાં કરવી? એ કે સામે ફરિયાદ કરવી છે. એણે વોટ્સઅપમાં સ્ટેટસ મૂક્યું હતું કે પૂછો એને કે હું લંડન જાઉં છું 10 દિવસ માટે કે ફેમિલી હારે ફોટા મૂકતો હતો કે ચીટિંગ કરે છે ચીટિંગ કે રંગે હાથ મને પકડી લીધો કે સામે ફરિયાદ ઠોકવી છે. બોલો ગુરુ છે ભાઈ. એક જણો તો મૂળ પી ગયો થોડુંક, આમ લંડનથી ભણીને આવેલો અને થોડુંક પી ગયો ને પછી પી ગયા પછી કંટ્રોલ ન રહે, પછી શેરીમાં નીકળે ને એટલે ગમે એને એમ કહે ભાઈ તું મને એક પ્રશ્ન પૂછ ને, હું લંડન ભણ્યો છું, તું મને એક પ્રશ્ન પૂછ ને હું 4 જવાબ આપું. તમે મને એક પ્રશ્ન પૂછો હું તમને 4 જવાબ આપું. આખી સોસાયટીમાં ને આખા ગામમાં બધાને એમ કીધા કરે. તો હમણાં એક અમારા એક દાદા છે એની પાસે આવ્યો એ કે તમે મને એક પ્રશ્ન પૂછો ને હું તમને 4 જવાબ આપું. દાદા કે એમ તો તાર બાપાનું નામ કે લે પછી ઓલો હોયો ગયો કારણ કે આ તો ભાઈ ગામડાની કોઠાવું છે, આની ઝપટે ચડાય ભૂગા કાઢી નાખે ભાઈ. હમણાં એક સોસાયટીમાં પ્રમુખે મિટિંગ બોલાવી. બોલો પ્રમુખે મિટિંગ બોલાવી અને મિટિંગની અંદર ભાષણ ઠપકાર્યું કે કોઈએ દારૂ પીવો નહીં, સોસાયટી અંદર કોઈએ દારૂ પીવો નહીં એમ કરીને હાલતા થયા. તો સોસાયટીવાળા બધા કે તમે ક્યાં જાઓ છો? એ કે હમણાં હું દારૂ પીને આવું. પોતે પીવા જતો પછી કોઈ પીવો નહીં. અઘરું છે ભાઈ. હમણાં એક જણો ડૉક્ટર સાહેબ પાસે ગયો. હા, ડૉક્ટર સાહેબે ચેક કરીને કે તમારું શરીર થોડુંક વધી ગયું છે એ કે તમે દારૂ પીવો છો? ઓલો કે હા પીવું છું ને. તો એ કે થોડુંક તમે હાલવાનું રાખો. ઓલો કે સાહેબ હું દારૂ લેવા હાલીને જ જાઉં. દારૂ લેવા કે હું હાલીને જ જાઉં. એક બેન એના વરને કહેતા હતા એટલું બધું હું કામ પીવો છો કે એટલું બધું હું કામ પીવો છો? ઓલો કે કેમ? એ કે કાલે કે રાત્રે તમે કે આપણો ટપકતો નળ છે ને બાથરૂમમાં એની સામે બેહીને તમે કહેતા હતા છાનો રહી જા બધું સારું થઈ જાય, છાનો રહી જા રેડમાં બધું સારું થઈ જાય. તમે નળને કહેતા થઈ એટલું બધું હું કામ પીવો છો? અઘરું છે ભાઈ. હમણાં એક જણો એક દારૂડિયાને સમજાવતો. બોલો અમુક બિચારા સલાહ હારી આપે ને. એક જણો દારૂડિયાને સમજાવતો હતો જો તારે જીવનમાં શું જોઈએ છે? ઓલો દારૂડિયો કે દારૂ. એ દારૂને સાઈડમાં મૂક, તારે જીવનમાં શું જોઈએ છે? ઓલો દારૂડિયો કે ઓલો સાઈડમાં મૂક્યો એ દારૂ. હું એને દારૂ જતો. બોલો અઘરું છે સાહેબ. પણ એક એમ કહેવાય કે એક જણો છે ને પંખીને દાણા નાખતો હતો. પંખીને દાણા નાખે, પંખીના ટોળા ટોળા આવે, એમાં એક જણો ઊભો હતો ને એ પંખીને પથ્થર મારે. આ બિચારો દાણા નાખે, ઓલો પથ્થર મારે. એક નજરે જોતા આપણને શું લાગે કે ઓલો પાણા મારે પાપી છે એવું લાગે, પણ મિત્રો એવું નહોતું. કારણ કે જે દાણા નાખતો હતો ને એને નીચે ઝાડ બિછાવેલી હતી અને ઓલો પાણા મારી અને કબૂતરને એને ઉડાડતો હતો પંખીઓને. શું કામ? કે ઝાડમાં ફસાઈ ન જાય એટલા માટે. એમ સાહેબ અત્યારે વ્યસનોની ઝાડ એટલા લોકો પાથરીને બેઠા છે સાહેબ. આ દારૂના વ્યસનો હોય કે ડ્રગ્સના વ્યસનો હોય કે વિવિધ પ્રકારના કેટલાય વ્યસનો હોય, અત્યારે યુવા પેઢી વ્યસનના રવાડે ચડી ગઈ છે. ત્યારે વ્યસનની ઝાડમાં ફસાવવું નહીં. ઝાડ તો ઘણા પાથરીને બિછાવીને બેઠા છે. એનાથી આઘું રહેવું, વ્યસનથી દૂર રહેવું, હસતા રહેવું, આનંદ કરતા રહેવું. એક જગ્યાએ મારો કાર્યક્રમ હતો ને એટલે બરાબર એક ભાઈ આવ્યા કે ભાઈ મારે એક કવિતા બોલવી છે. એટલે મેં તો કાંઈ વાંધો નહીં, આવતા રહ્યો મંચ ઉપર બોલો, આપણને કાંઈ વાંધો નથી. અને એ ભાઈ એવા મંચ ઉપર કવિતા લઈને અને મેં કીધું ભાઈ સરસ મજાની કવિતા ભાઈ બોલશે. એટલે એ ભાઈ ખીચામાંથી આમ કાગળિયો કાઢ્યો પછી કીધું કે આજની મારી કવિતાનું શીર્ષક છે વરસાદને આવવા દો. વરસાદને આવવા દો. આજનું મારું કવિતાનું શીર્ષક છે વરસાદને આવવા દો. ત્યાં તો એક જણો ઊભો થઈને સીધો દોડવા જ માંડ્યો. તો ઓલા ભાઈ કે ભાઈ તમે ઊભા થઈને કાં જાઓ છો? એ કે તમે જ કીધું ને કે વરસાદને આવવા દો. એ કે હા હા કીધું ને. તો એ કે છત્રી લેવા જાઓ. વરસાદ આવવા દો કે બહાર નીકળી પલ્લી જાય કે છત્રી લઈ આવું ને પછી વાંધો નહીં. અઘરું છે ભાઈ. હમણાં એક જણો તો એક પ્રોગ્રામની અંદર એવા ગીત ગાય અને જ્યાં હોય ને એમ કે હું ગાઉં છું ગમે ત્યાં ગાવા માંડે. બોલો 2-4 જણા ઊભા એટલે જઈને શરૂ કરી દે ગાવા માંડે. એમાં એક જગ્યાએ કાર્યક્રમ હતો ને ગયો હોય કે હું ગાઉં છું કે ગાવા દો કે. તો ઓલા ભાઈએ કીધું કે તમે તારે ગાવ વાંધો નહીં, જે આયોજક હતા એને 1-2 ગીત ગાવ કે. અને ઓલાએ શરૂઆત કરી તો એવા મીંડો ગાવા સામેથી એક ભાઈ ઊભા થઈને આવ્યા. એ કે તમે રેડિયો ઉપર ગાતા હોય તો આ કે કેમ રેડિયો ઉપર? એ કે એ બંધ થાય ને કાકા તો વાત જ નથી થતો. અઘરું છે ભાઈ. અમારે એક રમણીક કાકા છે. રમણીક કાકા જેવા ઘરની બહાર નીકળે ને એટલે એક જણો ગીત ગાય, મેં તેરા સર ખુજાના ચાહતા હું, મેં તેરા સર ખુજાના ચાહતા હું. રમણીક કાકા નીકળે ને તરત ગીત ગાય, મેં તેરા સર ખુજાના ચાહતા હું. આવું રોજ ગીત ગાય. એક દી રમણીક કાકા કે હું નીકળું તો હું મંડા છો, મેં તેરા સર ખુજાના ચાહતા હું, મેં તેરા સર ખુજાના ચાહતા હું. આ કે તું ટકલા હે ये बताना चाहता हूँ, मैं तेरा सर खुजाना चाहता हूँ, तो टकला है बताना चाहता हूँ. અઘરું છે બોલો.
આમ કઈ રમણી કાકાને ટકલા કહી દીધા. બોલો. એક જણો મને કે હું તો એવું ગાવ ને મને કે રિયાલિટી શોમાં ગયો. મેં શું વાત કરી? મને કે હા રિયાલિટી શોમાં ગયો કે અને મારો બીજો નંબર આવ્યો. મેં તો એમ કેટલા જણા હતા ગાવામાં? મને કે 2 જણા. તો મેં કીધું તારી આગળવાળાએ શું ગાયું? મને કે એને ક્યાં ગાયું જ છે? આ તો કે મને સાંભળીને જજે એને પહેલો નંબર આપ્યો. કેવું ગાતા છે બોલો. હા નહીં કે મને સાંભળતા હતા ને જજ, ત્યારે કે ઓલા આગળ જજ બેઠા હોય ને, આ રિયાલિટી શોમાં જજ બેઠા હોય, એ કે મને સાંભળતા હતા ને એમાં જજ સાંભળતા આંખમાંથી આહુડા નીકળી ગયા. તો મેં જજને પૂછ્યું કે તમારા આંખમાંથી આહુડા કેમ નીકળી ગયા? તો એ તઈ એક જજ બોલ્યા એ કે તમને સાંભળતો હતો ને કે તો મને છે ને કે સચિનની યાદ આવી ગઈ કે આ કે પણ સચિન ક્યાં ગાયક છે? તો જજ કે પણ તું ક્યાં ગાયક છો? તું ક્યાં ગાયક છો? અઘરું છે ભાઈ. હમણાં એક જગ્યાએ હું પ્રોગ્રામમાં ગયો ને તો હું બેઠો હતો અને એક બેન ગાતા હતા. મારી બાજુમાં એક ભાઈ બેઠા હતા. મને કે કેમ કે અવાજ કેમ છે? મને કે કેવું ગાય છે? અરે મેં કીધું મજા નથી. મેં કીધું બકવાસ ગાય છે. મને કે હું બકવાસ ગાય છે? મારી ઘરવાળી છે. મેં કીધું જો ભાઈ તમે ખોટું ન લગાડતા. મેં કીધું અવાજ બરાબર છે, ગાય સારું છે, બાબા ગીતના શબ્દો છે ને એ બરાબર નથી. ત્યારે મને કે મેં લખ્યા છે. અરે રે મેં કીધું હલવાણા. મેં કીધું એ કાંઈ વાંધો નથી, ગીતના શબ્દો સારા છે. પોલા જે વગાડવાવાળા છે ને મેં કીધું એ બરોબર મેં તો તાલમાં વગાડતા નથી. અરે મને કે મારા છોકરા તોય મેં હિંમત કરી. મેં કીધું છે ને સાઉન્ડમાં બરાબર નથી. અરે સાઉન્ડ મને કે મારા બનાવીનું હું યોગ્ય નથી. આ બધું ઘરનું લઈને બેઠો જ કીધું. અઘરું છે ભાઈ. એક બેન તો હાર્મોનિયમ લઈ અને સવારના પોરમાં રિયાઝ કરવા બે આમ કહીને આમ સા ઉપર આંગળી દબાવીને સા શરૂ કરે ને હા મેં એક કૂતરું આ બેન અહીંથી સા ત્યાં કૂતરું હા મેં હામું અહીંથી આ બેન દબાવે સા ત્યાં કૂતરું એક દી બેન એના વરને કીધું કે આ રોજ કે ઓલું કૂતરું મારી હારો કરે છે કે તમે જઈને એને કહી આવો ને. અને એનો વર ગયો જઈને ઓલા સામેવાળાને કહે કે આ મારી ઘરવાળી રોજ રિયાઝ કરે ત્યારે તમારી ક્યાં કૂતરું કરે છે આને ક્યાંથી લઈ આવ્યા છો? ઓલો કે મેં તમને પૂછ્યું કે એને ક્યાંથી લઈ આવ્યા છે? અઘરું છે ભાઈ. હમણાં હું આવ્યો ને પ્રોગ્રામમાંથી તો બાકાએ મને કીધું મને કે કાલ રાતે કે મને કૂતરું કરડ્યું. અરે મેં તો કેવી રીતના? અરે મને કે કાંઈ નહીં, 2 વ્હીલ લઈને આવતો હતો ને સીધું કે દોડ્યું ને બટકું ભરી લીધું કે. પણ મેં કીધું મેં તને કીધું નથી. મને કે હું મેં તને નહોતું કીધું કે કૂતરાની પૂંછડી ઊંચી હોય કૂતરાની પૂંછડી તો ઊભું રહી જવાનું અને આમ દબાવીને જતું હોય કૂતરું દોડે તારી વાંહે તો એની સામું થવાનું. અરે મને કે તારી વાત હાસી કે હું એ જો આવ્યો પણ પૂંછડી જ નહોતી કે ઊંચી નહોતી નીચી નહોતી હતી જ નહીં કે એમાં બટકું ભરી લીધું કે. બોલો. હમણાં એક જગ્યાએ કોમેડી પિક્ચરનું શૂટિંગ હો અને કોમેડી પિક્ચરનું શૂટિંગ ને એમાં એક જણાની જરૂર હતી. તો બાઘો પૂકી ગયો ત્યાં. એ કે મારે શું કરવાનું છે? તો ઓલા ડાયરેક્ટર કે જો તમારે એક રોલ કરવાનો છે, નાનકડો એવો રોલ છે કે બરાબર એ કે રાતના 11:30-12 વાગ્યાનો સમય હશે કે અને હીરો હિરોઈન બરાબર આમ શેરીમાંથી નીકળશે કે અને હીરો હિરોઈન જેવા શેરીમાં નીકળશે એટલે શેરીનું એક ખહુરિયું કૂતરું એની વાહે થાય કે એ વાહે થાય ને એટલે તમારે કે કાંઈ કરવા નથી. તમારે સીધો એક સામેની સાઈડમાંથી ઠેકડો મારવાનો છે અને કૂતરાની કે છે ને તમારે એની યારે કૂતરાની યારે બથો બથ આવવાનું છે કે અને કૂતરાને ભગાડી દેવાનું છે અને હીરો હિરોઈનને બેને બચાવી લેવાના છે. આવું તમારે કરવાનું છે કે સમજી ગયા? બાઘો કે હું સમજી ગયો, કૂતરાને તમે સમજાઈ દેજો. પછી બટકા બદલે ગયો. અઘરું છે ભાઈ. હમણાં એક સ્કૂલની અંદર સાહેબે છોકરાને કીધું એ કે બેટા ઊભો થા કે ઊભો થા. કૂતરું પૂંછડી શું કામ હલાવે? કૂતરું પૂંછડી શું કામ હલાવે? છોકરો કે સાહેબ પૂંછડી કૂતરાને ન હલાવી શકે ને એટલે કૂતરો પૂંછડીને હલાવે. આવા જવાબ દીધા. બોલો. હમણાં એક જણો 3 કૂતરા લઈને નીકળ્યો, રૂસડાવાળા 3 કૂતરા લઈને. હા 3 કૂતરા લઈને રૂસડાવાળા નીકળ્યો. તો મેં એને પૂછ્યું, મેં કીધું આ 3 કૂતરા લઈને નીકળ્યો, મેં તો આનું નામ શું છે? મને કે આનું નામ છે કે ટાઈગર. મેં કીધું આનું? મને કે એનું નામ બ્લેકમેન. મેં કીધું આનું? મને કે એનું બરમેન. તો મેં કીધું તમારું નામ શું? મને કે ટોની. હવે એનું નામ ટોની હતું. બોલો. તો મેં કીધું તારે આ કરવું છે કીધું. ખોટો મેં તો કૂતરા લઈને જાશો તું. હમણાં સ્કૂલની અંદર એક સાહેબે કીધું કે એક જનાવરનું નામ બધાએ લખો, એક જનાવરનું નામ લખો. તો એક છોકરાએ એના બાપનું નામ લખ્યું. હા ને સાહેબે વાંચ્યું એ કે જનાવરનું નામ લખવાનું કહ્યું હતું, તારા બાપનું નામ કેમ લખ્યું? એ કે સાહેબ તમને ન ખબર હોય, મારા મમ્મી છે ને કે મારા બાપાને એમ જ કહે છે કે તમે જનાવર છો, તમે જનાવર છો. એ કે એ જનાવર જ છે. હા ને સાહેબનો મગજ હલી ગયો. આવી રીતના થાય તો મગજ હલી ગયો સાહેબનો. અને સાહેબે સીધો છોકરાને બાપાને ફોન કર્યો. એ કે આ તમારો છોકરો એ કે મેં એમ કીધું જનાવરના નામ લખો. એ કે તો આણે એ કે છે ને બુકમાં તમારું નામ લખ્યું અને મેં પૂછ્યું તારા બાપનું નામ કેમ લખ્યું? તો પાછો મને એમ કહે છે કે મારી મમ્મી એને જનાવર જ કહે છે. એ કે બોલો કે સાચી વાત છે સાહેબ, સાચી વાત છે. મારો છોકરો કોઈથી ખોટું બોલે જ નહીં.
કે એ મને જાનવર જ કે છે મારી ઘરવાળી. પણ કેમ જાનવર કે છે? અરે એ કે એ મારી જાન, હું એનો વર. શું થયું કે જાનવર? સાહેબ ના સમજાઈ દીધા. બોલો ઘણું છે ભાઈ. હમણાં બાગાન છોકરો સ્કૂલે જતો હતો ને, રોવે એવો રોવે એવો રોવે એવો રોવે. બાઘો કે શેર કે બચ્ચે રોતે નહીં હે. હિન્દી બોલ્યો, શેર કે બચ્ચે રોતે નહીં હે. तो बागान छोकरो के पण शेर के बच्चे स्कूल भी नहीं जाते. शेर के बच्चे स्कूल भी नहीं जाते है भाई. हमारा तो बे छोकरा वातों करता था. एक छोकरो क्या इजिप्टना पप्पा ने बहुत तकलीफ हो है, इजिप्टना पप्पा ने बहुत तकलीफ. तो मैं पूछूं मैं तो इजिप्टना पप्पा ने तकलीफ हो, अरे मन की मरी जाए પછી મમ્મી થાય, મરી જાય પછી મમ્મી થાય. હમણાં 3 છોકરા બેઠા બેઠા વાતું કરતા તો 3 છોકરા. એક છોકરો કે જે સૌથી વધારે મોટું ખોટું બોલશે ને, જે સૌથી વધારે મોટામાં મોટું ખોટું બોલશે ને કે એ ચોકલેટ લઈ જાય. કે આપણે ત્રણેય કે 3માંથી કોઈ મોટું ખોટું બોલે એ ચોકલેટ લઈ જાય. હું સાંભળી ગયો, છોકરા પાસે ગયો, મેં કીધું આવું અત્યારથી શીખો જ. મેં તો ખોટું બોલવાનું. તમારી જેવડા અમે હતા ને ત્યારે ખોટું શું કહેવાય અમને ખબર જ નહોતી. ત્યાં એક છોકરો બોલે કે ચોકલેટ અંકલને આપી દો. ગુરુ છે ભાઈ. હમણાં એક છોકરો ઘરે લેસન કરતો હતો, તો લેસન કરતાં કરતાં એણે એના પપ્પાને પૂછ્યું. એ કે પપ્પા આ અણુબોમ્બ એટલે હું? તો એના પપ્પા એની મમ્મીને સામું જોયું ને, છોકરો કે હા હું સમજી ગયો ડેડી. સમજી ગયો. એ કે હમણાં તો લખો બહાર જતો હતો ને તે એની ઘરવાળી આવી. એ કે જાન કઈ બાજુ જાઉં છું? તો લખો કે ઓહો હો જાન. એની ઘરવાળી કે જાનવર લાંબુ થાય ને એટલે જાન. ત્યાં તો લખો બોલે કે રાણી હું અડધી કલાકમાં પાછો આવી જાય. તો એની ઘરવાળી કે ઓહો હો આજ રાણી. તો લખો કે નોકરાણી લાંબુ થાય ને. હોય કે ઠેકડો મારીનો. અઘરું છે ભાઈ. હમણાં તો સ્કૂલમાં સાહેબે છોકરાને કીધું કે બોલ મંચોરે એને શું કહેવાય? મંચોરે એને શું કહેવાય? છોકરો ઊભો થઈને કે સાહેબ મંચુરિયન. ખાવાનું જ યાદ આવતું. બોલો હમણાં તો સ્કૂલની અંદર સાહેબે બોર્ડમાં લખ્યું રોંગને ગુજરાતીમાં શું કહેવાય? રોંગને ગુજરાતીમાં શું કહેવાય? જો કોઈ ખોટું બોલશે ને તો સ્કૂલની બહાર કાઢી મૂકી. રોંગને ગુજરાતીમાં ખોટું જ કહેવાય. અઘરું છે ભાઈ. હમણાં તો બાગાન છોકરો એવો દોડતો કે મમ્મી આ રસમલાઈ એટલે હું? એની મમ્મી કે પણ એ મીઠાઈ છે તારે શું છે એ બોલ ને. એ કે એ કાંઈ નહીં, કે આજે કે છે ને પપ્પા એ કે સવારમાં કામવાળીને કહેતા હતા કે તું તો અસલ રસમલાઈ જેવી છે, રસમલાઈ જેવી છે. ત્યારે પછી એની મમ્મી બોલાય કે તો કે આજે કે મેથી પાક ખવડાવવો પડશે. અઘરું છે ભાઈ. હમણાં તો લખાની ઘરવાળી સવારના પોરમાં લખાની માથે ઠંડા પાણીનું ડબલું નાખ્યું ને 100 વાગ્યા ઉઠાડ્યો. ઊભો થા. પણ લખો કે અત્યારના પોરમાં છે હું? એ કે મને એક સવાલનો જવાબ દો. પણ એ કે અત્યારે હુવા દેવા, અત્યારે સવાલના જવાબ નહીં, મને સવાલનો જવાબ દો. એ કે પણ લખો કે છે હું? ત્યારે લખાની ઘરવાળી બોલી કે કામવાળી તમારું શું ચક્કર હાલે છે કહી દો. લખો કે પણ કાંઈ ચક્કર નથી હાલતું. નહીં સાચું કહી દો. કે આ કામવાળી શું ચક્કર હાલે છે? પણ લખો કે છે હું? અરે કે છે હું ના દીકરા થવામાં કે અત્યાર સુધી મને મેમ સાહેબ કહેતી હતી અને 2 દીથા દીદી કરે. દીદી આ કરી નાખું, દીદી ફલાણું કરી નાખું. કે મને ડાઉટ જાય છે. ગુરુ છે ભાઈ. એક બેન તો રસોડામાં રસોઈ બનાવતા હતા ને એને ઘરવાળા છે ને આવીને ગલગલિયા કર્યા. અને એની ઘરવાળીનો મગજ હલી ગયો. કે કામના સમયે તમને મસ્કરી ઉજે છે કે આવીને ગલગલિયા કરો છો. કે તો કામવાળી કે મેમ સાહેબ તમે સમજાવી દો. કે હું તો કઈ થાકી ગઈ, સમજતા જ નથી. કામવાળી વચમાં આવી. બોલો ગુરુ છે ભાઈ. એક બેન અહીંયા કામવાળી નો આવીને તો બેનને લુગડા હાથે ધોવા પડ્યા. તો હાથે લુગડા ધોવા તો હાબુ ગોતે ક્યાંય જડે નહીં. તો એમાં દુકાને જઈને હાબુ લઈ આવ્યા. હા આવીને લુગડા ધોઈ નાખ્યા, સૂકવી દીધા. લુગડા સુકાઈ ગયા ને તો બધા લુગડા ટૂંકા થઈ ગયા. હા દુકાનવાળા પાસે ગયા કે તે કેવો હાબુ દીધો? કે આ બધા લુગડા ટૂંકા થઈ ગયા. તો દુકાનવાળો કે એમાં મુંજાય શું ગયા? એક વાર તમે એનાથી નાહી નાખો, બરાબર બધું ફિટિંગ આવી જાય. અઘરું છે ભાઈ. અમારે એક છે ને નારાયણભાઈ છે. તો નારાયણભાઈ છે ને એ બરાબર ઓફિસમાં સર્વિસ કરવા જાય. એમાં બરાબર એના ઘરે વીમા એજન્ટ આવ્યો. અને વીમા એજન્ટ આવ્યો એટલે નાખણી તો નાખવાની હોય. એટલે એ નારાયણભાઈના ઘરના હતા ઘરે. એટલે આવીને વીમા એજન્ટ બેઠો, પાણી બાણી દીધું ને પછી આણે નાખણી નાખવાની શરૂઆત કરી વાતની. એ કે તમે કે સવારમાં છોકરાને સ્કૂલે મૂકવા લેવા, એને ઉઠાડવા, એનું ટિફિન બનાવવું, પછી નારાયણભાઈનું ટિફિન બનાવવું, આ બધું તમે જ કરો? ઓલા કે હા હું જ કરું. પછી કે ઝાડુ પોતા, વાસણ કચરા પોતા, લુગડા ધોવા, આ બધું તમે કરો છો કે કરાવી લ્યો? ઓલા બેન કે ના એ હું કરાવી લઉં. હા અને પછી વીમા એજન્ટ બોલ્યો કે નો કરે નારાયણ. હા ને ઓલા બેન બોલ્યા એ કે નો શું કરે? હમણાં ઓફિસથી આવશે લુંગી પહેરી અને સીધું કે પેલા છે ને બાથરૂમમાં જાય અને લુગડા ધોહે. કે ઘરે એવું નહીં. નો કરે નારાયણ એટલે હોયો ગયો. બોલો ઓલો વીમા એજન્ટ. ગુરુ છે ભાઈ. હમણાં હું ઘરે વાંચતો હતો ને મેં મારા છોકરાને મારી ઘરવાળીને કીધું.
મેં કીધું હું વાંચું છું, મને ડિસ્ટર્બ ન કરતા, ને કોઈ મને મળવા આવે ને તો ના પાડી દેજો, એમ કહેજો કામમાં છે અત્યારે નહીં મળે, ના પાડી દેજો, મને ડિસ્ટર્બ ન કરતા, મારે વાંચવું જરૂરી છે. એમ કહીને હું વાંચતો હતો ને તો 15-20 મિનિટ થઈ તે મારો છોકરો આવ્યો, મને કે એક ભાઈ તમને મળવા આવ્યા છે. મેં તો ના નહોતી પાડી કે ગમે એવું મળવા આવે ત્યારે ના પાડી દેવાની, કહેવાનું અત્યારે કામમાં છે. અરે મને કે એમ જ કીધું મેં, પણ એ ભાઈએ મને એમ કીધું કે જીવન મરણનો સવાલ છે. મેં કીધું તો મળવું પડે. મને કે એવું કીધું એટલે તમારી પાસે હોય કે મેં તો મળવું પડે. એટલે હું ત્યાં ગયો ને પછી ખબર પડી વીમા એજન્ટ હતો. બોલો, જીવન મરણનો સવાલ છે. અઘરું છે ભાઈ. હમણાં એક જગ્યાએ પોલીસવાળા સાહેબે ઘર ખખડાવ્યો, ઠક 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 ઠક. તદ્દથી બેન કે કોણ છે? એ કે અમે પોલીસવાળા છે. એ કે શું કામ છે? કે અમારે તમારા પતિ હારે વાત કરવી છે. હે, તમારા પતિ હારે વાત કરવી છે. તમે કેટલા જણા છો? તો ઓલા સાહેબ કે અમે 2 જણા છીએ. તો કે તમે અંદર વાત કરી લ્યો. એ હોઈ ગયા છે. અરે એમને એની હારે વાત કરી, પૂછપરછ કરવા આવ્યા. અઘરું છે બોલો. હમણાં એક જગ્યાએ આમ પોલીસે દરવાજો ખખડાવ્યો, ઠક 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 પોલીસે દરવાજો ખખડાવ્યો. અંદરથી બેન બોલ્યા કોણ? અરે કે અમે પોલીસવાળા છીએ. કે અને તમારા પતિનું એક્સિડન્ટ થઈ ગયું છે. કે અને તમારા પતિની ઉપરથી કે ગાડી વહી ગઈ ને તમારા પતિ હાવ પાપડ જેવા થઈ ગયા છે. ઓલા બેન કે તો ભાઈ એમાં દરવાજો ખોલવાની શું જરૂર છે? નીચે તળમાંથી આવવા દો. દરવાજો ખોલવાની શું જરૂર છે? અઘરું છે ભાઈ. હમણાં તો એક બેનને એક ભાઈએ કીધું કે તમારો પતિ છે ને એ ઝેર ખાઈને મરી જાય. હે, તમારો પતિ ઝેર ખાઈને મરી જાય. ઓલા બેન કે એ બરોબર છે, પણ હું તો નિર્દોષ છૂટી જાય ને. બોલો, એને નિર્દોષ છૂટવું જ. બોલો, હમણાં એક ભાઈ અડધી રાતે એની ઘરવાળીને ઉઠાડી. બોલો, અડધી રાતે ઊંઘમાંથી ઉઠાડીને કે એક સવાલનો જવાબ દે. ઓલી કે પણ અત્યારે સવાલનો નહીં, સવાલનો જવાબ દે. કે એની ઘરવાળી કે શું છે? એ કે માણા રીબાઈને મરી સારું કે એક ઝાટકે મરી જાય સારું? તો એની ઘરવાળી કે એક ઝાટકે મરી જાય સારું. તો એ કે તારો બીજો પગ મારી માથે નાખી દે. કે એક પગ નાખીને હૂતી છે, રીબાઈને મરવું કે તો 2 નાખી દે પૂરું થઈ જાય. અઘરું છે બોલો. હમણાં એક જણો ઘરે બેઠો હતો ને તો એની ઘરવાળી કે શું વિચારો છો? અરે કે વિચારવાની ક્યાં કરશો, કાલ રાતે કે સપનામાં યમરાજ આવ્યા. હે, હા સપનામાં યમરાજ આવ્યા. કે એમ? અને સપનામાં યમરાજ આવીને હું વખાણ કરતા હતા. એણે કીધું કે તારી પત્ની સુંદર છે, સુશીલ છે. યમરાજે કીધું, હા યમરાજે કીધું કે તારી પત્ની સુંદર છે, સુશીલ છે, સંસ્કારી છે, કામે કાજે હોશિયાર છે, એકદમ એમ કહેવાય દેખાવડી છે. એટલાય કે તારા વખાણ કર્યા, એટલા વખાણ કર્યા. એની ઘરવાળી કે એમ? તો પછી તમે શું કીધું? આ કે પછી મેં એમ કીધું કે બહુ સારી હોય તમે લેતા જાઓ. તો તમે લઈ જાઓ. હમણાં તો 2 જણા ગુજરી ગયા ને તો ઉપર ત્યાં લાઈનમાં ભેગા થયા. ત્યાં લાંબી લાઈન હોય ને, ઉપર લાઈનમાં 2 ભેગા થયા ને તો એકબીજા વાતું કરતા હતા. કે તમે કેવી રીતના ગુજરી ગયા? ઓલો કે હું તો ઠંડી લાગીને એમાં ગુજરી ગયો. તમે કેવી રીતના ગુજરી ગયા? ઓલો કે એ તો વાત જ જવા દો. કે હું ઓફિસથી આવ્યો ને કે તો મને કે બધા શેરીવાળાએ કીધું કે તમારા ઘરે કોઈક અજાણ્યો માણસ છે, તમારા ઘરે કોઈક અજાણ્યો માણસ છે. કે અને મને મારી પત્ની ઉપર શંકા ગઈ. કે અને ઘરે જઈને કે મેં બધે કે ગોત્યો. કે અજાણ્યો માણસ મને ક્યાંય જડ્યો નહીં. કે પછી મને ગિલ્ટી ફીલ થઈ. કે મેં ખોટી કે મારી પત્ની ઉપર શક કર્યો. કે અને પછી મારી પત્નીને મોઢું દેખાડવા જેવો હું નોર્યો અને મેં 13માં મારથી છલાંગ મારી અને હું ગુજરી ગયો. કે ઓલો કે એકવાર ફ્રીજ ખોલીને જોયું હોત તો આપણે 2 બચી જાય. અઘરું છે ભાઈ. સમજાય એની મજા છે. હમણાં તો એક જણાને કે બાજુવાળા ભાભી કીધું કે તમને કે ફ્રીજમાં થોડુંક ખબર પડે, રિપેરિંગ કરતા આવડે? બોલો કે હા ભાભી આવડે ને. કે જરાક જોઈ દો ને કે લાઇટ નથી થતી. ત્યાં તો આ પૂગી ગયો ડિસમિસ લઈને અને ફ્રીજ બધું ખોલી નાખ્યું. 4 કલાક મચ્યો ને તો એ લાઇટ ચાલુ થઈ. પછી પ્રોબ્લેમ એ ઠંડુ થતું બંધ થઈ ગયું. હવે કે ઠંડુ નથી થતું. કીધું રહેવા દો ભાઈ. એક બેન તો એની બેન પણ કહેતા હતી કે મારો ઘરવાળો તો એટલો બગડી ગયો, બગડીને બેહાલ થયો. કે રોજ રાતે મોડો આવે છે, રોજ રાતે મોડો આવે છે. તો એની બેનપણી કે પણ મોડો આવે તું કાંઈ કહેતી હોય તો? ઓલી કે મારે તો ઘણું કેવું છે પણ હું આવું ત્યાં હુઈ ગયો. હવે આમાં કોણ બગડી ગયું તમે જોજો. હું આવું ત્યાં હુઈ ગયો હોય. કે હમણાં રાતે એક ભાઈને યમરાજ આવ્યા. કે હું તારી જાન લેવા આવ્યો છું. હે, હું તારી જાન લેવા આવ્યો છું. યમરાજાને સામું જોઈને કે લઈ જાઓ આ બાજુ મોતી ઉપાડો. એની ઘરવાળીને બતાવતો હતો કે આ લઈ જાઓ, આ મારી જાન છે. હમણાં તો શેરીની અંદર છે ને અમારો એક પક્કો છે ને એને ધનાભાઈ મારતા હતા. એવો મારે. તો હું ગયો, મેં કીધું ભાઈ આ ધનાભાઈ પક્કાને હું કામ મારો? અરે મને કે લખણ ખોટો છે, મારવો જ પડે. કે પક્કાને મેં કીધું તે શું કર્યું? અરે મને કે મેં કાંઈ નથી કર્યું. ઓલા વોટ્સઅપમાં મેસેજ નથી આવતા. કે મેં કીધું કયા? મને કે ઓલા મેસેજ નથી આવતા 50 જણાને મોકલો ને 11 જણાને મોકલો ને 21 જણાને મોકલો ને તમારી મનોકામના પૂરી થઈ જાય. કે તો કે મારે એક મેસેજ આવ્યો. કે આઈ લવ યુ સ્મિતા. કે અને એમાં લખ્યું હતું 51 જણાને મોકલો. કે તો મેં મોકલ્યો. કે તો આ ધનાભાઈને ગયો. પણ મેં તો ધનાભાઈમાં તમને વાંધો શું છે? અરે મને કે મારી છોકરીનું નામ સ્મિતા છે.
હવે ન્યાય ઠપકાર્યો બોલો આઈ લવ યુ સ્મિતા અઘરું છે ભાઈ. હમણાં એક જણો છે ને ઘરેથી બંદૂક લઈને શેરી નાખી ગયો, 15-20 જણા બેઠા હતા ત્યાં. આમાંથી મારી પત્નીને મેસેજ કોણ કરે છે એનું મને નામ દઈ દો, ભડાકે દઈ દઉં. મારી પત્નીને મેસેજ કોણ કરે છે એનું નામ દો, ભડાકે દઈ દઉં. મારી પત્નીની મેસેજ કોણ કરે છે એનું નામ દો, ભડાકે દઈ દઉં. ત્યાં 4-5 જણા બેઠા હતા, એમાંથી એક જણો બોલ્યો કે તારી પત્નીને જેટલા મેસેજ કરે છે ને એટલી તારી બંદૂકમાં ગોળીઓ નહીં હોય. એટલા બધા મેસેજ કરે છે. પછી ઓલો વયો ગયો. ગુરુ છે ભાઈ. હમણાં એક જણો એની પત્નીને કે મારે બીજા લગ્ન કરવા છે. એની ઘરવાળી કે ન બને. અરે કે બને હું નહીં, મારે બીજા લગ્ન. એની ઘરવાળી કે એક મિયાનમાં 2 તલવાર ન રહે. ઓલો કે હવે તલવારનો જમાનો વયો ગયો, બંદૂકનો જમાનો છે. કે એક બંદૂકમાં નથી કે 6-8 ગોળીઓ રહેતી છે. આવું કીધું બોલો, બંદૂકમાં કેટલી ગોળીઓ રહે છે. હમણાં એક જણો એની ઘરવાળીને ગમે એ વાતમાં હું ભડાકે દઈશ, ગમે એ વાતમાં ભડાકે દઈશ, ગમે એ વાતમાં ભડાકે દઈશ. એક દી તેની ઘરવાળીનો મગજ હલી ગયો. એ કે આજ તો ફોડે જ. ઓલો કે એમ ન ફોડાય, મારે જવાબ દેવો પડે. તો કે તોલાઈ મારી પાસે આવી. હું ફોડું એ કે જવાબ દેવા પડે કે લાઈ મારી પાસે આવી. ગુરુ છે ભાઈ. એક જણો મને જ્યારે મળે ને ત્યારે હું કે ખબર આપણે 2 લગ્ન કરવા છે, આપણે 2 લગ્ન કરવા. મેં તો 2 લગ્ન કરવાનું કારણ હું, અરે મને કે એક પત્ની મારે ને તો બીજી બચાવે. મેં કીધું એ આઈડિયા સારો. તો હમણાં મને મળ્યો ને, મને કે મારે લગ્ન જ નથી કરવા. મેં તું તું તો કહેતો હતો ને 2 લગ્ન કરવા છે ને પાછો કેવો લગ્ન નથી કરવા. અરે મને કે મને સપનું આવ્યું અને સપનામાં કે મારા 2 લગ્ન થયા છે. અને 2 લગ્ન થયા કે મારો શું વિચાર હતો કે એક પત્ની મારે બીજી બચાવે કે. મેં તો હા. મને કે સપનામાં મારા લગ્ન થયા ને 2 પત્ની છે, એમાં એક પત્ની મારતી હતી ને બીજી પકડી રાખતી હતી. રોલી કહેતી હતી મારી છે. આપણે કે માંડી વાળું લગ્ન જ નથી કરવા. હમણાં એક બેન તો મુંબઈના દરિયા કિનારે રોતા જ બોલો. હા રવિવારે હું ગયો ને મુંબઈ દરિયા કિનારે, હિપકા તાણી એવા રોવે. મેં કીધું બેન શું થયું, રોવો છું કામ? અરે મને કે ગુરુવારે મારા ઘરવાળાએ મને ઝાપટ મારી. પણ મેં કીધું ગુરુવારે મારી, એમાં રવિવાર તમે કાં રોવો છો? મને કે સમય આજ મળ્યો. બોલો સમય આજ મળ્યો. એમ સાહેબ માણસોને રડવા માટે સમય નથી મળતો ને તમે બધા હસવા માટે સમય કાઢ્યો ને, તમારો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. હમણાં એક જગ્યાએ મારો કાર્યક્રમ ભાઈ, હમણાં એક જગ્યાએ મારો કાર્યક્રમ ને, અને હું ગયો એટલે મારે થોડી દાઢી વધી ગઈ હતી. એટલે મેં એક ભાઈને કીધું, મેં તો મારે દાઢી કરવી છે અને આજ શનિવાર છે. મેં કીધું અરે મને કે આપણો એક મિત્ર છે કે હાલો તમને લઈ જાઉં. મને લઈ ગયો એની પાસે. મને કે હાલો આપણો મિત્ર હાઈ ક્લાસ દાઢી કરે. હું તો એ ભાઈ હારે ગયો ને તો કેટલું અમે હાલીને ગયા હોલથી તો ઠેઠ ખૂણામાં એક દિવાલ ઉપર કાચ લગાડીને ત્યાં ફૂટપાથ ઉપર એનો મિત્ર બે ત્યાં લઈ ગયો. મને કે આપણો મિત્ર છે કે. અને ઓલાને કીધું કે જો આપણા એક ભાઈબંધ છે કે અને કલાકાર છે ને આપણે કે પ્રોગ્રામ દેવા બોલાવ્યા જોઈએ કે, અને સૌરાષ્ટ્રમાંથી આવ્યા છીએ કે, ઠેઠ કે ગુજરાતમાંથી અહીં બોલાવ્યા છીએ આપણે, અને સરસ મજાની દાઢી કરી દે. અને ઓલો દાઢીવાળો કોણ જાણે કઈ ભાષા બોલતો એ તો મને ખબર નહીં કાંઈ. અને બરાબર એણે આમ હાબુ લીધો, હાબુ લઈને હાબુ ઉપર 2 વાર થૂક્યો. મેં કીધું હા. મેં કીધું આ હાબુ ઉપર કાં થૂકે? ઓલો મને કે તમે ઉપાધિ કરો માં કે તમે કે આપણા મહેમાન છો ને, એટલે મેં એને કીધું કે મહેમાન છે એટલે. બાકી કે એ સીધો કે છે ને દાઢી સીધો ગાલ ઉપર જ થૂકે. સીધો કે ગાલ ઉપર જ થૂકે છે. બોલો ગુરુ છે ભાઈ. હમણાં હું એક જગ્યાએ ગયો ને તો બરાબર એમ કે દાઢીની દુકાનમાં બોર્ડ માર્યું હતું કે એક્સપ્રેસ દાઢીના 40 રૂપિયા, લોકલ દાઢીના 20 રૂપિયા. એક્સપ્રેસ દાઢીના 40 રૂપિયા, લોકલ દાઢીના 20 રૂપિયા. મેં કીધું ભાઈ આપણે ઉતાવળ છે ને, મેં કીધું ફટાફટ, મેં કીધું એક કામ કરો એક્સપ્રેસ કરી નાખો. મને કે કાંઈ વાંધો નહીં. હા ને ભાઈ એણે અસ્ત્રો લીધો ને આમ કહીને આમ 2 અસ્ત્રા માર્યા ને 2 અસ્ત્રા માર્યા ને મને કે હાલો થઈ ગયું. અરે મેં કીધું પણ આ 40 રૂપિયા લખ્યા છે ને, મેં કીધું એક્સપ્રેસમાં આ વાળ રહી ગયા. મને કે એક્સપ્રેસ બધી ઊભી ન રહે, એ સ્પીડમાં જાય. તો મેં કીધું આ વાળ કાઢવા હોય તો મને કે તો હવે લોકલ કરવી પડે, એ 20 વાળી હતી, મારા 60 ગયા. ગુરુ છે ભાઈ. હમણાં એક જણો આવ્યો, 2 ગાલ અંદર ઘરી ગયેલા ને આવ્યો કે ઓલાને કે દાઢી કરી દે કે જો વાળ ન રહી જાય જોજે કે મારે છોકરી જોવા જવાનું છે. 2 અંદર ગાલ ઘરી ગયેલા. અને કે હરખી દાઢી કરી દે, વાળ રહેવા ન જોઈએ. ઓલો દાઢીવાળો કે ઉપાધિ કરવામાં નહીં રહી કે એને નાની નાની 2 દડી કાઢી, એક આ બાજુ મૂકી, એક આ બાજુ મૂકી, 2 બાજુ એક દડી મૂકી, ફર્સ્ટ ક્લાસ દાઢી કરી નાખી. પછી બરાબર ઓલાને કે લાવો દડી પાછી આપતા ઓલો બોલ્યો એ કે સારું છે, આ તો ઉધરા આવી હોય ને અંદર ગળાઈ ગઈ હોય તો શું થાય? ઓલો કે થાય હું, ઘણા ગળી જાય, સવારમાં ધોઈને પાછી દઈ જાય. સવારમાં ધોઈને પાછી દઈ જાય. હમણાં લખાય એવી દાઢી વધારી, એવી દાઢી વધારી, એવી દાઢી વધારી લખાય, એવી દાઢી વધારી લખાય. એટલી બધી દાઢી લખાય વધારી ને, એટલી બધી દાઢી લખાય વધારીને પછી મેં જાણ્યું, મેં તો આ લખો દાઢી વધારે નહીં પણ એટલી બધી વધારી હું કામ? પછી મને ખબર પડી કે બાજુવાળા ભાભી એને કીધેલું કે તમે છે ને દાઢીમાં સારા લાગો છો. એટલે પછી બાગાઈ દાઢી વધારી.
અઘરું છે ભાઈ. હમણાં એક જણાને એટલું બધું લેણું થઈ ગયું, એટલું બધું લેણું થઈ ગયું, એટલું બધું લેણું થઈ ગયું ને ઘરની બહાર જ ન નીકળે. બોલો, ઘરમાં ને ઘરમાં રહે, કારણ કે લેણું એટલું બધું થઈ ગયું, ઘરની બહાર જ ન નીકળે, કારણ કે લેણું થઈ ગયું, લેણાવાળા ગોતતા હોય, ઘરની બહાર ન નીકળે. એમાં દાઢી બહુ વધી ગઈ, તો એક દી દાઢી કરાવવા માટે નીકળ્યો ઘરની બહાર. લેણાવાળાને ખબર પડી ગઈ દાઢી કરાવવા આવ્યો છે. લેણાવાળા બધા પૂગી ગયા ને હજી તો આ બરાબર આનો વારો આવ્યો ને ખુરશી માથે બેઠો ને અને ત્યાં બધા લેણાવાળા પૂગી જાય કે તને કેટલા દીધા ગોતી છે, તારા ઘરે આવી છે, તો બધા ના પાડે છે ઘરે નથી, ઘરે નથી. અને આજે કે તું અહીં દાઢીની દુકાને પકડાઈ ગયો, પૈસા આપ્યા લે કે ઓલો કે શાંતિ તો રાખો, મને દાઢી તો કરાવી લેવા દો. એ કે તો જેટલા લેણાવાળા ઊભા હતા એ બધા બોલ્યા કે તું જ્યાં સુધી દાઢી ન કરીને કરાવી લે ને ત્યાં સુધી 1 રૂપિયો નહીં માંગી, બાકી દાઢી થઈ જાય એટલે તરત પૈસા જોઈ. તો આ બેઠો બેઠો કે પ્રોમિસ ક્યોર કરો છો ને તમે, દાઢી થઈ જાય પછી જ માંગશો ને પૈસા? કે હા, તું દાઢી કરાવી લે પછી જ પૈસા માંગશો, એ પહેલાં નહીં માંગું. આ ઊભો થઈ ગયો કે હવે આજીવન દાઢી જ નથી કરાવી, દાઢી જ ન કરાવી. બોલો, એ કે હવે કરાવવું જ નહીં, તમે એ બોલવું પાડજો. એ કે અઘરું છે ભાઈ. હમણાં એક જણો ટકો કરાય એવો, તો મેં કીધું ટકો કાં કરાયો? અરે મને કે મારી ઘરવાળી રોજ મને કહેતી કે માથાના વાળ જેટલું લેણું કર્યું, માથાના વાળ જેટલું લેણું કર્યું, માથાના વાળ જેટલું લેણું કર્યું. એ કે આજ બધું ઉતારી નાખ્યું. લેણું નતું તારે, વાળ ઉતારી રાખી દીધું. હમણાં એક જણો ઘરે ગયો, કે આમ જોઈ કે એની ઘરવાળી કે દુનિયાનો સૌથી મૂર્ખો માણસ મેં જોયો. હા, દુનિયાનો સૌથી મૂર્ખો માણસ મેં જોયો. એની ઘરવાળી કે મેં તમને કેટલી વાર કીધું અરીસા સામું નહીં ઊભું રહેવાનું, અરીસા સામું નહીં ઊભું રહેવાનું. એને જોઈ લીધો. બોલો, અઘરું છે ભાઈ. એક જણો ઘરે બેઠો હતો ને, તો એની ઘરવાળી માથે હાથ ફેરવતી કે ડાર્લિંગ હવે તમારા વાળ મીંડા જ ખરવા હોય કે જો બધાય વાળ ખરી જાય ને તો હું છૂટાછેડા લઈ લઈશ. ત્યાં તો ઓલો દોડ ગયો ટકો કરાઈને એવો. એની ઘરવાળીને કે હવે તું બોલ્યું પાડજે, હોય કે હવે તું છે ને કે બોલ્યું પાડજે, હવે તું બોલ્યું પાડજે. અઘરું છે ભાઈ. હમણાં એક ભાઈ એના છોકરાને કીધું હાલ બેટા વાળ દાઢી કરાવવા જવું છે, હાલ વાળ દાઢી કરાવી લે. એનો છોકરો કે પણ શું છે? એ કે હાલ વાળ દાઢી કરાવી લે, છોકરી જોવા જવું છે. ઓલો કે પપ્પા તમે જોયા, અમે તો રોજ જોતા હોય. અરે તારી હાટું જોવા જાય. હમણાં તો પક્કો છે ને, એણે એના કાકાને એક ફડાકો મારી દીધો. પક્કા પાસે હું ગયો, મેં તો પક્કા આ તારા કાકાને તે ઝાપટ મારી. મેં તો યોગ્ય છે કાકાને ઝાપટ મરાય? અરે મને કે મારવી જ પડે. મેં તો કેમ? અરે મને કે 20 દી પહેલાં એ કે હું ઓટે બેઠો છોકરીની સામું જોતો હતો અને મારો કાકો આવ્યો મને એક પાટું માર્યું કે અહીં બેઠો છોકરીઓને જોશો એ કે. અને આજે કે પાછો મારો કાકો આવીને મને કહે છે હાલ છોકરી જોવા જાઉં. એમાં એક ઝાપટ મારી. બોલો, હમણાં તે એક પ્રેમિકાએ એની પ્રેમીને મેસેજ કર્યો મારા લગ્ન નક્કી થઈ ગયા છે, જાન આવી ગઈ છે, વરઘોડો નીકળી ગયો છે, ડીજે વાગે છે અને બધાય રૂપિયા બહુ ઉડાડે છે. કે એટલા બધાય રૂપિયા ઉડાડે છે કે વર પક્ષવાળા, તો તે જેટલા મારી વાહે ઉડાડ્યા છે ને એટલા આવીને વીણી જાય આવીને વીણી જાય કે. બોલો, હમણાં એક છોકરો બસમાં ચડ્યો ને, તો બસમાં એક છોકરી બેઠી હતી, તો સીધો એની બાજુમાં જ બેસી ગયો, જગ્યા ખાલી હતી ને એની બાજુમાં બેસી ગયો ને છોકરીને સામું જોઈને કે તમે અસલ મારી પત્ની જેવા લાગો છો. તો છોકરી કે એમ તમારી પત્નીનું નામ શું? ઓલો કે હજી નક્કી નથી. મૂળ વાંઢો હતો. બોલો, અઘરું છે ભાઈ. હમણાં એક છોકરી એને બાપાને આવીને કીધું પપ્પા હું એક છોકરાને પ્રેમ કરું છું. હું એક છોકરાને કે પ્રેમ કરું છું. તો એના બાપા કે એ ભલે કરશો પણ એ છોકરા પાસે પૈસા તો છે ને? તો છોકરી કે તમે બધા છોકરાએ ખરખા જ હોય કે મને એ એમ જ પૂછતો હતો તાર પપ્પા પાસે પૈસા તો છે ને? મૂળ ઓલો લખે છે તો સમજો. અઘરું છે ભાઈ. હમણાં એક છોકરો છે ને રોજ નવી ગાડીઓના ફોટા મૂકે, રોજ નવી ગાડીઓના ફોટા મૂકે. અને એમાં એક છોકરી નિયારે આમ બરાબર વાત માંડે, મેસેજમાં વાત થાય ને ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી એકાબીજાએ કરીએ છીએ અને મેસેજમાં વાત થાય ને છોકરીને એમ કે આ છોકરો રોજ કે નવી ગાડીઓના ફોટા મૂકે છે ને, બહુ પૈસાવાળો છે કે રોજ નવી ગાડીઓના ફોટા મૂકે. એક દી છોકરાને કીધું કે આપણે ફલાણી જગ્યાએ મળીએ. અને છોકરો આવ્યો પંખા વગરની સાયકલ લઈને. તો છોકરી કે તું તો કે રોજ ફેસબુકમાં નવા ફોટા મૂકશો અને આ સાયકલ લઈને કાંઈ હોય કે તો એ કે ગાડી લઈને ન હોય. ઓલો કે હોય તો લઈને આવે ને તો કે આ તું ફોટા મૂકશો ને બધી ગાડીઓના? અરે એ કે હું તો સર્વિસ સ્ટેશનમાં નોકરી કરું છું કે ગાડીઓ ધોવામાં આવે ને ફોટો પાડીને મૂકું છું. હું સર્વિસ સ્ટેશનમાં નોકરી કરતો. બોલો, એ મારી પાસે પંખા વગરની સાયકલ છે, બીજું કાંઈ નહીં. અઘરું છે ભાઈ. આમાં દેખાય એવું હોતું નથી ને હોય એવું દેખાતું નથી. હમણાં એક જગ્યાએ છે ને છોકરીવાળા છોકરાને જોવા આવ્યા ને, તો તમે જોજો આજુબાજુવાળા હોય ને એ પીન મારે. તો બરાબર એમ કે છોકરીવાળા આવ્યા ને તો છોકરાને ઘરે, તો આજુબાજુવાળા આવીને કીધું કે તમે આને ક્યાં જોવા આવ્યા? કે આ છોકરાનો મગજ એટલો ગરમ છે, તીખા મરચા જેટલો છે. તે છોકરીને બાપો કે ભલે ને તીખા મરચા જેવો ગરમ હોય, મારી છોકરીને એની ચટણી બનાવતા આવડે છે. ચટણી બનાવી નાખશે.
અઘરું છે ભાઈ. હમણાં એક છોકરી છોકરાએ બાંધતી હતી એ કે તે મને પહેલાં કેમ ન કીધું કે તારી પાસે ગાડી નથી, નોકરી નથી, પોતાનું ઘર નથી, તે મને પહેલાં કેમ ન કીધું. કે છોકરો કે મેં તને કેટલી વાર કીધું કે મારી પાસે તારી સિવાય કાંઈ નથી. તારી સિવાય કાંઈ નથી. હાવ લુખે સુઈ ગયું. અઘરું છે ભાઈ. હમણાં એક છોકરા છોકરીની મગજમારી થઈ ને, છોકરા છોકરીની મગજમારી થઈ ગાર્ડનમાં, અને છોકરા છોકરીની મગજમારી થઈ એકબીજાએ બ્રેકઅપ કરી નાખ્યું કે તારે મારે બ્રેકઅપ. અને છોકરી હાલતી થઈ, છોકરો કહે કે જાતા જતા કે છે ને મારો ફોન દેતી જાય કે મેં તને ગિફ્ટમાં આપ્યો હતો ને. અને છોકરીએ પર્સમાંથી મોબાઈલનો ઢગલો કર્યો, 8-10 કહી દે કે આમાં તારો હોય ગોતી બીજો ન લેતો ગયો, તારો હોય ગોતી લઈ ગયો. હમણાં એક છોકરાને તો છોકરીએ ફેસબુકમાં બ્લોક કરી દીધો, ઇન્સ્ટાગ્રામમાં બ્લોક કરી દીધો, વોટ્સઅપમાં બ્લોક કરી દીધો, તમામ જેટલી ઓલી સાઈડો આવે ને બધા ઉપર બ્લોક કરી દીધો, બધી જગ્યાએ બ્લોક કરી દીધો. તો મેં કીધું હવે તું શું કરી? અરે મને કે આપણે કે કંઈ મૂંઝાતા હોય કે મેં કે આજ ફોનપેથી મેસેજ કર્યો. મેસેજ તો એવડા જ કરવું છે બોલો. ગુરુ છે ભાઈ. હમણાં એક છોકરીએ છોકરાને કીધું તારે ને મારે હવે બ્રેકઅપ, તારે ને મારે પૂરું હોય કે છોકરો કે આવું ન હોય કે તું મને શું કહેતી હતી, તું મને હું કહેતી હતી તું મારો સપનાનો રાજકુમાર છો, કહેતી હતી તું મારો સપનાનો રાજકુમાર છો એમ કહેતી હતી. અને હવે બ્રેકઅપ. ઓલી કે પણ હવે હું જાગી ગઈ છું. સપનાનો રાજકુમાર હતો, હવે હું જાગી ગઈ. આમાં જાગી જવાની જરૂર છે. સાચી વાત છે, ભાગવાની જરૂર નથી. એક તો જાડી છોકરી હો, જાડી છોકરી ને એનું નામ છે જાનુડી, જાડી જાનુડી. તો એને એક છોકરો કહેતો હતો કે આમ જો તારા જેની લગ્ન થાય ને એનું બહુ મોટું નામ થાય. કેમ? એ કે ઓલું ગીત નથી, ઓલું ગીત નથી. કયું ગીત? એ કે જિસકી બીબી મોટી ઉસકા ભી બડા નામ હે. ગીત સંભળાતો બોલો. ગુરુ છે ભાઈ. પાછો એક જણ આવીને કહે કે તું છે ને તારા પપ્પા ઉપર ઉતરીશ, હે તું તારા કે છે ને પપ્પા ઉપર ઉતરી છે. તો ઓલી કે હા એ વાત સાચી કે બધાય મને એમ જ કહે છે કે તું તારા પપ્પા ઉપર ઉતરી છો. તો એમ તને કેમ એમ લાગ્યું કે હું મારા પપ્પા ઉપર ઉતરી છું? ઓલો કે પણ મેં તારા મમ્મીને જોયા છે, તો બહુ સુંદર છે. ગુરુ છે ભાઈ. હમણાં એક પ્રેમીએ છે ને એની પ્રેમિકાને મેસેજ કર્યો, હલો શું કરે છે મારું ગલુડિયું, શું કરે છે મારું ગલુડિયું. તે સામેથી મેસેજ આવ્યો કે હું છે ને અત્યારે સમોસું ખાઉં છું. તો આણે સામે મેસેજ કર્યો એ કે હું તારા સમોસાનું આલુ બની શકું. તો ઓલી છોકરી કે હું છે ને કે આલુ ફેંકી દઉં છું, મને કે બટેટા નથી ભાવતા. ગુરુ છે બોલો. હમણાં એક છોકરાએ છોકરીને મેસેજ કર્યો, શું કરે છે મારી હની. ત્યાં સામેથી મેસેજ આવ્યો કે હની હોઈ ગઈ છે, હું એની મમ્મી બોલું છું મધમાખી. ગુરુ છે ભાઈ. હમણાં એક બેન બેઠા હતા ને બાજુમાં એનો ઘરવાળો બેઠો હતો, ત્યાં ટીણિંગ લઈને મેસેજ આવ્યો. તો બેને આમ કહીને આમ ફોન લઈને મેસેજ જોયો ને તો ઓહો હો ભૈલુનો મેસેજ છે. તો આ ભૈલુનો મેસેજ જોવા ગયા ને તો ડિલેટ થઈ ગયો. એ કે લે ભૈલુએ મેસેજ ડિલેટ કેમ કરી દીધો હશે? તરત ફોન કર્યો, હાલો ભૈલું તે મેસેજ કર્યો ને ડિલેટ કેમ કરી દીધો? ઓકે કરશો ને. ફોન કાપી નાખ્યો. એને વરને કહે કે હમણાં પાછો એ મેસેજ કરે છે. તો થોડીક વાર થઈ પાછો મેસેજ આવ્યો, જો ભૈલુનો મેસેજ આવ્યો. શું છે આ? એનો ઘરવાળો કે વાંચતો. તો બેને વાંચ્યો કે મારા ભૈલુનો મેસેજ છે, એ એમ કહે છે કે જીજાજીને કે 10,000 રૂપિયા ગૂગલ પે કરે. તે આ બાજુમાં બેઠો બેઠો કે એને કે હજી બીજી વાર ડિલેટ મારી દે. એને કહે કે પાછો ડિલેટ મારી દે. ગુરુ છે ભાઈ. હમણાં એક જણા નવી હગાઈ થઈ ને ભાઈ, તો બુલેટ લઈને ગયો. વાહે એની ફિયાન્સીની બેરીને ડગ 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 ડગ, પણ વાતું કરે તો સંભળાય નહીં. ઓલો બુલેટનો અવાજ આવે ને ફટ 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 થાય ને, સંભળાય નહીં. એણે શું કર્યું, બુલેટ વેચી નાખ્યું, ઇલેક્ટ્રિક સ્કૂટી લઈ લીધી. લગ્ન થઈ ગયા, લગ્નના 5 વર્ષ થયા ને, લગ્નના 5 વર્ષ વયા ગયા, ઇલેક્ટ્રિક સ્કૂટી વેચી નાખી, પાછું બુલેટ લઈ લીધું. ઢગ 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 ઢગ. ગુરુ છે ભાઈ. હમણાં એક જણે નવી હગાઈ થઈ ને, તો પહેલી વાર મળવા જાય ને હારે, પહેલી વાર મળવા ગયો અને એની ફિયાન્સી માટે ઝાંઝરી લેતો ગયો. ઝાંઝરી ઓલા ઘૂઘરીવાળી આવે ને ઝાંઝરી લેતો ગયો અને ત્યાં આપીને પછી રોકાણો 1-2 દિવસ. પણ એકાંતમાં મળવાનો મેળ ન પડે એની થનાર પત્નીને, કારણ કે એના હાળા અને એના કાકા ને આન તેને બધા અહીંયા આજુબાજુ માટા મારતા જ હોય. કાકાજીને હારા ને ફલાણા ને ફુવાજીને બધા આવ્યા જાય કરે, એટલે બધા સંયુક્ત પરિવારમાં આજુબાજુમાં રહે એટલે મેળ પડે નહીં. અને એમાં સાંજે બરાબર રાતે ખાટલો નાખીને ઢાળિયામાં ભાઈ છોકરો હૂતો, બાજુમાં એનો હાળો હૂતો, બહાર હૂતા હતા. અને બરાબર ઝાંઝરીનો અવાજ આવે ને એટલે આ ભાઈ ઊભો થાય કે લાઈ નહીં કે બહાર આવી મળી લઉં. વળી ઝાંઝરીનો અવાજ આવે તો આ ઊભો થાય, વળી ઝાંઝરીનો અવાજ આવે તો ઊભો થાય. આવું 7-8 વાર થયું. પછી એને હાળાએ કીધું ખોઈ જાઓ જીજાજી, એ ઝાંઝરી કે છે ને ભેંસની ડોકમાં બાંધી ત્યાંથી અવાજ આવે છે, ખોઈ જાઓ કે તમે. ગુરુ છે ભાઈ. હમણાં એક જણાને કે મને કહે કે મારી ઘરવાળી ખોવાઈ ગઈ.
હે એ કે મારી ઘરવાળી ખોવાઈ ગઈ. તો લખો કે તો પછી પોલીસમાં ફરિયાદ કર. એ કે નહીં હોય કે પોલીસમાં ફરિયાદ નથી કરવી, કે મારી ભેં ખોવાડી હતી ને તો 4 દીમાં મળી ગઈ હતી, પણ એ કે દીધી હતી 15 દી. એટલે કે ફરિયાદ નથી કરવી. અઘરું છે ભાઈ. એક જણો કે મારી ભેં ખોવાઈ ગઈ કે, તો મેં કીધું પેપરમાં જાહેરાત દે. અરે મને કે ના રે ના, કે ભેં ક્યાં ભણી તો વાંચી ના હોય. હવે કાંઈ ભેં થોડી વાંચવાની, આ તો મેં તો કોકને ઝડપ તને દઈ જાય કીધું ભાઈ. હમણાં એક જણો પેપર વાંચતો હતો, પેપર વાંચતો કે આમ જો નવું સંશોધન થયું. મેં કીધું હું સંશોધન થયું? અરે કે નવું વૈજ્ઞાનિકોએ બેઠા બેઠા સંશોધન કર્યું છે. આપણા વૈજ્ઞાનિકો સંશોધન બહુ કરે છે. એવું સંશોધન કર્યું કે નર મચ્છર હોય ને, નર મચ્છર એ કોઈ દી લોહી પીવે જ નહીં, માદા મચ્છર જ લોહી પીવે. નર મચ્છર કોઈ દી લોહી પીવે જ નહીં, માદા મચ્છર જ લોહી પીવે. ત્યાં લખો બોલ્યો કે ઈશ્વરની ભગવાનની રચના બધી હરખી જ છે, સિસ્ટમ બધી હરખી જ રાખી. અઘરું છે ભાઈ. હમણાં એક જાડો માણસ હૂતો હતો ગટરના કિનારા ઉપર, બરાબર, બાજુમાં ગટર હાલી જતી હતી, ત્યાં એક જાડો હૂતો હતો. તો એક મચ્છર એની માથે બેહે, પછી એક બાજુમાં હુક લકડી બેઠો તો એની માથે બેહે, ઓલા માથે બેહે, પાછો હુક લકડી માથે બેહે, પાછો જાડા માથે બેહે, પાછો હુક લકડી માથે બેહે. આવું 25-30 વાર કર્યું. પછી મચ્છરી ખીજાણી, કઈ શું કરશો? એ કે ઓલો કે શાંતિ રાખ, સેવા કરું છું, આનું લોન લઈ આને આપું છું, આનું લોન લઈ આનું લોહી લઈ આને કે આપું છું. આવી રીતના સેવા કરતો. બોલો, ઓલામાં લઈ આને કીધું ઓલો મરી જાય, રહેવા દે. આમ અપડાઉન ન હોય. હમણાં બાકો મને કહેતો, મને કે કાલ રાતે કે મચ્છર કે મને કરડ્યું, કે મારે કે મને મચ્છર કરડ્યું કે, અને મચ્છરને મારવા હાટું કે સવાર સુધી એની વાહે રખડ્યો કે, પણ મચ્છર હાથમાં જ ન આવ્યું. તો મેં કીધું શું ફાયદો થયો? મને કે ફાયદો નહીં, એને મેં હુવા દીધું, ખુવા જ ન દીધું. બોલો, સવાર સુધી. હમણાં તો મારો ભાઈબંધ છે ને, મચ્છર મારોનું મશીન મંગાવ્યું. બોલો, પેપરમાં જાહેરાત હતી મચ્છર મારોનું મશીન મંગાવો. આણે ઓનલાઈન મચ્છર મારોનું મશીન મંગાવ્યું. અને મચ્છર મારોનું મશીન આવ્યું બોક્સની અંદર. બોક્સ ખોલ્યું ને તો અંદર 2 પાણા હતા, અને ભેગી એક ચિઠ્ઠી હતી કે એક પાણો રાખો જમણા હાથમાં, બીજો પાણો રાખો ડાબા હાથમાં, અને બરાબર કે આમ પાણા ઉપર મચ્છર બે ને એટલે બૂમ દઈને મારો. હા, આવી સૂચના લખેલી હતી. બોલો, મચ્છર મારોનું મશીન. હમણાં એક દાદા બહાર નીકળ્યા ને, મને કે યાર હવે મારા ઘરેથી કે નકરો ડખો જ થાય છે. મેં તો થયું હું, અરે એ હાહુ વહુ બે સમજતા જ નથી, રોજ બાંધતા હોય છે. મેં મારી ઘરવાળીને કેટલી વાર સમજાવ્યું કે આપણા દીકરાની વહુ છે, એની યાર માથાકૂટ ન કરાય, પણ એ કે દીકરાની વહુ એવી છે, સમજતી નથી. પણ મેં કીધું તમારા દીકરાને વાત કરો. અરે મને કે કાંઈ મેલેરિયાની ફરિયાદ મચ્છરને થોડી કરાય, મેલેરિયાની ફરિયાદ મચ્છરને ન કરાય. હમણાં એક બરાબર એક બેન જઈ અને એની હાહુને કીધું કે સાસુમાં નણંદ આવે છે. અને એના સાસુમાં કે અહીં નો આવે તો ક્યાં આવે, આ એનું ઘર છે કે અહીંયા જ નણંદ આવે, કે બીજે ક્યાં જાય કે આ એનું ઘર છે, અહીં નો આવે તો ક્યાં જાય, કે અહીંની દીકરી છે તો અહીંયા જ આવવાની છે ને. પણ એ કે બા તમારી નણંદ આવે. પછી હાહુ બોલતા બંધ થઈ ગયા. હમણાં એક બેન કહી કે મારી હાહુ નકરું ટકટક જ કર્યા કરે, ગમે એ વાતમાં નકરું ટકટક કર્યા કરે, એવું ટકટક કરે એવું ટકટક કરે કે નકરું બકબક જ કર્યા કરે. તો ઓલા બીજા બેન કહે કે મારા હાહુ એમ જ કરતા થઈ ગયા. પછી કે મેં છે ને સ્માર્ટફોન લઈ દીધો અને એમાં ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ શીખવાડી દીધું ને, આખો દી કે રીલું બનાવ્યા કરે ને લાઈક કર્યા કરે, અને કે જો અત્યારે પાટે ચડી ગયું છે. તો આ બેન કે એ કરવા જેવું. તો આ બેને સ્માર્ટફોન લઈ આવ્યા અને ફેસબુક એકાઉન્ટ ખોલી દીધું ને ઇન્સ્ટાગ્રામ ખોલી દીધું ને બધું રેડી થઈ ગયું ને બધું શીખવાડી દીધું. અને હાહુ એ ઝપટ એવી 8-7 દિન બધું શીખી ગયા. અને પછી 15-20 દી થયા ને તો પાછી આ 2 બેનપણીઓ ભેગી થઈ. બેનપણીઓ ભેગી થઈ ને એટલે આ બેનપણીએ કીધું કે કેમ હવે તારા સાસુ કે ટકટક કરતા બંધ થઈ ગયા? ઓલો કે હું તંબુરો ટકટક બંધ થઈ ગયા કે કરતા, હવે કે ઓનલાઈન ફેસબુકમાં ટકટક કરે છે. હું ફોટો મૂકું તરત નીચે કરે છે કે આ ફિલ્ટરમાં આ ફોટો પાડેલો છે, આ હું કંઈક રસોઈ બનાવું કે આ તો કે એણે બહારથી મંગાવેલી છે, એમાં કોમેન્ટ કરે છે. અઘરું છે ભાઈ. હમણાં એક બેને આવીને હાહુને કીધું કે લ્યો આ છોકરાને હાચવો. એને હાહુ કે પણ હવે નહીં હાચવો હોય કે, પણ એ કે મારે કે આવા છોકરાને મારે હાચવાની, કે મારે મંદિર જવું છે. ત્યાં છોકરાને વહુ બોલી કે કાં તમારા છોકરાનું નથી હાચવતી, મારા છોકરાને તમે ન હાચવો હોય છે. અઘરું છે ભાઈ. હમણાં એક માડી રોડ ક્રોસ કરતા હતા ને, તો રોડ ક્રોસ કરતા હતા બરાબર રોડની વચ્ચે હાલ્યા જતા હતા. ઓન ટ્રાફિકવાળાએ સીટી મારી, 2-3 હવડી મારી, પણ ડોસીમાં કોઈની સામું જોવે બીજાઓ એવા થેલી લઈને હાલ્યા જાય ને પોલીસવાળો વાહે ગયો કે માડી એટલી બધી સીટીઓ મારું સાંભળતા નથી. માડી એને સામું જોઈને કે આ ઉંમર સીટી મારીને સાંભળીને ઊભું રહેવાની છે, આ ઉંમર સીટી હોસ્પિટલમાં જવાની, સીટી સાંભળીને ઊભું રહેવાની.
ઘણું છે ભાઈ. હમણાં તે ખાવું માર્કેટમાં નીકળે ને બરાબર શાક માર્કેટની અંદર અને બેને જમાવટ ઝઘડો થયો અને ટમેટાના ઘા કરે ને બટેટાના ઘા કરે ને રીંગણાના ઘા કરે ને ભીંડાના ઘા કરે ને ઓલી મોટી ડુંગળી નથી આવતી પાંદડાવાળી એના ઘા કરે ને અને આખી માર્કેટમાં બટા જટી બોલી ગયો અને માર્કેટવાળા બધા ભેગા થયા કે બેન ઝઘડો માર્કેટમાં ન કરાય, ન સારું લાગે, ઘરે ઝઘડો કરાય. એને હાવું કે ઘરે ઝઘડો કરી તો ફર્નિચર ખરાબ ન થાય, ઘરે ફર્નિચર ખરાબ થાય છે, અહીંયા બરબાર હોય બટેટા ટમેટા હાથમાં હોય ઉડાડો અહીંયા કે અમારું શાકભાજી ખરાબ થાય કે બેન અમારે એક માળી એવા મગજના ગરમ એવા મગજના ગરમ એવા મગજના ગરમ અને શેરીમાં કોકની યાર બાંધતા જ હોય. સવારમાં કોકની યાર બાંધે, બપોર કોકની યાર બાંધે, સાંજે કોકની યાર બાંધે, દીમાં 3 વાર બાંધે અને એવા મગજના ગરમને નકરું બકબક કરતા હોય બધા યાર બાંધતા હોય અકોણા માજી અને બરાબર ગુજરી ગયા ને એટલે બધા શેરીવાળા ભેગા થયા અને બરાબર હજી ગુજરી ગયા ને ત્યાં તો તોફાન ને કડાકા ને ભડાકા ને વીજળીના કડાકા ભડાકા થયા ને તો શેરીવાળા બધાએ બોલ્યા કે હા હવે પૂગી ગયા છે હવે પૂગી ગયા છે. હમણાં તો એક જગ્યાએ 50-60 માજીને બધાને ડોશીમાં ભેગા કરીને ફરવા લઈ ગયા બસની અંદર. એક ડોનર હતા ને ડોનરે ગાઈડ રાખ્યો હારેન અને કે આ બધાએ માડીને કે ફરવા લઈ જાઓ આપણે કે શું છે આપણને આશીર્વાદ મળે અને 50-60 માડીને બધાને ફરવા લઈ ગયા ને એક એવી જગ્યાએ ફરવા લઈ ગયા ને ત્યાં ઓલો ગાઈડ બતાવતો હતો માડી આ એ જગ્યા છે કે અહીંયા સૈનિકો લડતા લડતા કેટલી વાર પડી ગયા, આ એ જગ્યા છે, આ ઐતિહાસિક જગ્યા છે કે અહીં સૈનિકો લડતા લડતા કેટલી વાર પડી ગયા. ત્યાં એક ડોશીમાં બોલે કે જગ્યા જેવી છે 3 વાર તો હું પડી 3 વાર તો હું પડી જગ્યા જેવી જ બોલો કે. હમણાં તો એક જગ્યાએ બરાબર એક ડોશીમાં નહોતા ને એની દીકરાની વહુ હતી તો બરાબર ડોશીમાં બહાર ગયા હતા ને દીકરાની વહુ ઘરે હતી ને એક ભિક્ષુક આવ્યો ને કે ક્યાંક આપો એ કે તો દીકરાને હવે કીધું કે ભાઈ આજ કાંઈ છે નહીં કે આજ કાંઈ છે નહીં એટલે ભિક્ષુક વયો ગયો ને બરાબર હાલતો થયો ને હામાં ડોશીમાં મળ્યા. હા ડોશીમાં મળ્યા એટલે ભિક્ષુકને પૂછ્યું કેમ આજ ઘરે ગયો તો એ કે હા ગયો તો પણ તમારા દીકરાને હવે ના પાડી કાંઈ છે નહીં. એનાથી ના કેમ પડાય કે એનાથી ના પડાય, ઘર એનું છે કે મારું છે ઘર હાલી કે મારે ભેગો હોય છે ને એને ઘર પાસે લઈ ગયા અને જઈને ઓલાને ભિક્ષુકની સામે એની છોકરાને હોવને પૂછ્યું એ કે તે એને ના પાડી કે હા બા મેં ના પાડી કે તારથી ના કેમ પડાય કે ભિખારીને કે જા હવે હું તને ના પાડું છું કાંઈ નથી હવે ભિખારી કે. પણ એક જગ્યાએ રોજ એક ભિક્ષુક આવે અને એક બેન અને એના સાસુ ને બધા ભેગા રહે એટલે ભિક્ષુક રોજ આવે એટલે આ બેન એમ કહે કે ભાઈ તમે મારા આંગણું પાવન કર્યું, મારા આંગણે તમે આવ્યા, અમારું આંગણું પાવન થયું પણ અમને અમારી પાસે તમને દેવા માટે કાંઈ નથી આવું કહે ને એટલે ઓલો ભિક્ષુક વયો જાય. બીજે દિવસે ફરી પાછો ભિક્ષુક આવે એટલે ફરી આ બેન એમ કહે કે તમે આવ્યા અમારું આંગણું પાવન કર્યું પણ અમારી પાસે તમને દેવા માટે કાંઈ નથી એટલે ભિક્ષુક વયો જાય. આવી રીતના 8 દી સુધી હાલ્યું. રોજ ભિક્ષુક આવે બેન એક જ જવાબ આપે કે તમે અમારા આંગણે આવ્યા, અમારું આંગણું પાવન કર્યું પણ તમને દેવા માટે અમારી પાસે કાંઈ નથી આવું કહે અને ભિક્ષુક વયો જાય. 9મા દિવસે ભિક્ષુક આવ્યો ને એટલે ડોશીમાએ કીધું કે રોજ મારી દીકરાને હો તમને ના પાડે છે છતાં તમે રોજ આવો છો એનું કારણ હું? અને ત્યારે ભિક્ષુકે કીધું કે એ રોજ ના પાડે છે છતાં હું આવું છું ને એ હું ભીખ માગવા નથી આવતો પણ એને જે ના પાડવાનો એનો જે વિવેક છે ને એ વિવેક શીખવા માટે આવું છું. એમ વિવેક શીખવાની જરૂર છે સાહેબ. વાણીનો વિવેક કેવો હોય, બોલવાનો વિવેક કેવો હોય, આ વિવેક વગરની વાણી નકામી છે અને હાસ્ય વગરનું જીવન નકામું છે. એટલે હસતા રહેવું, આનંદ કરતા રહેવું. આપ સૌએ મને શાંતિ જાળવીને માન્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બોલવામાં કાંઈ પણ ક્ષતિ રહી હોય તો મોટા હૃદય માફ કરી દેજો. માત્ર આપને હસાવવાનો અમારો નમ્ર પ્રયત્ન હતો અને આવા જ તદ્દન નવા જોક્સના વિડીયો જોવા માટે, અવનવા જોક્સના વિડીયો જોવા માટે આ મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ.